દરેક મનુષ્યની ઓળખાણ પોતાના મનથી છે અને મન ઉપરથી જ માનવ એવું નામ પડ્યું છે. આપણે કોઈ પણ માણસનો પરિચય માગીએ કે ભાઈ તમારા ગામમાં આ ભાઈ કેમ, તો બહુ ઉજળ્યો ને બહુ આવો ને ઠીંગણો ને જાડો ને એવું કહે. એના મનના જે ગુણ હોય એ ગુણનું લોકો વર્ણન કરે કે ભાઈ એની શું વાત થાય, એ તો અમારા ગામનો એક શણગાર રૂપ શોભા સમાન માણસ છે, દુખિયાનો બેલી છે, બહુ પરગરજુ છે, સરળ સ્વભાવી છે. આવા જે એના મનના ગુણ હોય એની ઓળખાણ આપે ને. આખું જગત મન કારણ છે અને મન ઉપરથી માનવ એવું નામ પડ્યું છે. અને મન કોઈ પણ મનુષ્યનું આપને ખરાબ લાગતું હોય પણ ઊંડાણમાંથી દરેકના મનની ઈચ્છા, મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવા માટેની છે. મન એટલે એક જલતો દીપક, દીવો બળતો હોય, એના ઉપર તમે લાલ રંગની આંડી ઢાંકો તો લાલ પ્રકાશ પડે, લીલા રંગની આંડી ઢાંકો તો લીલો પ્રકાશ પડે, સફેદ રંગની આંડી ઢાંકો તો સફેદ પ્રકાશ પડે, વાદળી રંગની આંડી ઢાંકો તો વાદળી પ્રકાશ પડે, ને કુંડું ઢાંકો તો અંધકાર થાય. એમ મન આત્માના સ્ફુરણ રૂપે એક જ્યોતિ છે, પણ એના ઉપર આપણે જેવી આંડી ઢાંકીએ એવો પ્રકાશ પડે છે. તો સંગ દોષે કરીને મનની અંદર અવગુણનો ઉપદ્રવ થાય છે. દુર્જનનો સંગ કરે તો દુર્ગુણ આવે છે અને સજ્જનનો સંગ કરે તો સદગુણ મળે છે. અને દરેકના મનની ઊંડાણની ઈચ્છા પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી એ સ્ફુરણ ઉદ્ભવ્યું છે, ન્યા સમાવાની ઈચ્છા. એટલે પોતાનું મૂળ ઘર મન ગોતી રહ્યું છે. એ ઘર બતાવનાર કોઈ સદગુરુ ન મળે ત્યાં સુધી મનને પાપ કરીને વિશ્રાંતિ નથી અને પુણ્ય કરીને વિશ્રાંતિ નથી. વિશ્રાંતિ ક્યારે? કે જ્યારે મન જ્યાંથી ઉત્પન્ન થયું તે લક્ષ્ય, તે ધ્યાન બતાવનાર કોઈ સદગુરુ મળી જાય. એટલે સોટમે એક વાણીમાં ગાયું કે મનના અવગુણ ન ગાઓ, મનની સોય શું છે એ વિચારો, કોઈ સદગુરુની શાન લઈને મનને જે જોઈ છીએ આપો. મનનો મર્મ પીછાણે સતુર નર, કોઈ મનનો મર્મ પીછાણે, ઠીક સમજીને આને રાખે ઠેકાણે. મનને શાંત કરવું હોય, મનને ધીરજવાન બનાવવું હોય, મનને ક્ષમાવાન બનાવવું હોય, મનથી શાંતિ જોતી હોય, તો એ મનને જ્યાંથી ધીરજ મળે એમ છે, જ્યાંથી શાંતિ મળે એમ છે, જ્યાંથી આનંદ મળે એમ છે, જ્યાંથી ક્ષમા મળે એમ છે, એ ઠેકાણું જો મનને મળે ને મન ત્યાં વિરામે
તો જે ગુણ મનને જોઈ છે, જે મન ઈચ્છે છે એ બધું ત્યાંથી મળે. ત્યાંથી એટલે ક્યાંથી ને ક્યું ઠેકાણું? કે આપણને દયાળુ સદગુરુએ નામ બતાવ્યું છે. ઈ નામને નેઠે જો મન પડે તો જે એની ઈચ્છા છે એ ન્યા પૂર્ણ થાય. એમ કહેવાય છે કે કલ્પવૃક્ષની સાંયે બેઠેલો માણસ જે કલ્પે એની ઈચ્છા પૂર્ણ થાય. તો સત્ય નામ એ કલ્પવૃક્ષ છે, એની સાયામાં મન બેસે અને જે કલ્પે એની ઈચ્છા પૂર્ણ થાય. મનનો મર્મ પીછાણે સતુર નર કોઈ, મનનો મર્મ પીછાણે ઠીક સમજી આવું અને એને રાખે ઠેકાણે. મનને ઠરવાનું ઠેકાણું હોય તો ગુરુ ચરણ સત્ય નામ છે. જ્યાં સુધી એ ઠેકાણું નહીં મળે ત્યાં સુધી મનની સ્થિતિ કેવી છે કે જેમ જળ મધ્યે મસ રમે છે, મગ્ન થઈને માલે, વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારેય દિશાએ માલે. પાણીની અંદર જેમ માછલું અવિરત પરિભ્રમણ કરતું રહે છે ને, હવે તો ઘણા ઘરમાં માછલી ઘર રાખે છે, જો એની અંદર માછલી સ્થિર થઈને બેસતી નથી, એમને પાણીની અંદર પરિભ્રમણ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એમ વિષયવારીની અંદર આપણું મનરૂપી માછલું અવિરત વિહાર કર્યા જ કરે છે, શાંતિ લેતું નથી, શાંતિ લેતું નથી. જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને માલે, એમ વિષયવારીમાં આપણું મન મગ્ન બનીને શ્યારેય દિશાએ માલે. ઘડીકમાં ક્યાં, ઘડીકમાં ક્યાં, ઘડીકમાં ક્યાં. અને મનનો વેગ પણ એવડો મોટો છે કે ઘડીક વારની અંદર કેવડો પંથ કાપી જાય. વૈજ્ઞાનિકોએ આવડા મોટા પ્લેનો, યાનો બનાવ્યા કે અમુક મિનિટમાં કેટલોય પંથ કાપી જાય, પણ મન જેટલો વેગ તો કોઈનો થાય જ નહીં. ગમે એવું યંત્ર બનાવે ને, મન જેટલો વેગ ન થાય. પ્લેનમાં અમેરિકા જવું હોય તો 20-20, 22-22 કલાક થાય ને, કેટલી 22 કલાક થાય. અને મનને અમેરિકા જવું એટલે 22 સેકન્ડ ન થાય. મનને અમેરિકા જવું એટલે 22 સેકન્ડ ન થાય. 1 સેકન્ડમાં નામ લીધું નથી ને અમેરિકામાં તમે એકવાર અમેરિકા જઈ આવ્યા હોય અને બધું જોયું હોય, અહીં ભારતમાં તમારી ઘીરે બેઠા હોય ને કોઈક એટલું બોલે અમેરિકા એટલે તમે જે જોયું હોય ને તરત ત્યાં મન મંડે જોવા, એટલી જ વારમાં. એનો વેગ કેવડો, કેવડો વેગ છે. આટલા વેગવાળું, આટલું સંચળ મન, એને સ્થિર કરવાનું સ્થાન હોય તો આ એક સદગુરુનું નામ છે. સદગુરુનું નામ છે. ન્યા મન વિરામે છે, ન્યા જ મનને શાંતિ મળે છે. મનને વિરામમાંનું જો કોઈ સ્થાન હોય તો સત્ય નામ ગુરુનું ચરણ છે. તો વિષયવારીમાં આ મગ્ન ચારેય દિશામાં માલતું રહે છે. આ મનને તમે બીજા ગમે એટલા ભોગ્ય પદાર્થો આપશો તો એ ભોગવશે. 2 ઘડી એની અંદર થોડુંક સ્થિર રહે, પાછું તરત જ એ પદાર્થને ઢંઢોળીને પડતો મેલીને કંઈક બીજું શોધમાં લાગશે, ત્રીજી શોધમાં લાગશે. એક પદાર્થને ઢંઢોળીને પડતો મેલે છે કે આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં. એક બાળક રોતું હતું, માં હાજર નથી, એને સાનું રાખવા કેટલાય રમકડા દીધા, કેટલું ખાવાનું દીધું, પણ બાળક બધું અડસે લીધે. નથી રમકડે રમતું, નથી કોઈ ખાવાની વસ્તુ મોઢામાં નાખતું. ઘણા ઉપાયો કર્યા છતાં બાળક સાનું રહેતું નથી. એની માં ગેરહાજર હતી. માં આવી ગઈ કે રવા દ્યો, એને રમકડા નથી જોતા ને એને ખાવાનું નથી જોતું. તરત જ ખોળામાં લઈને એ બાળકને માએ સ્તનપાન કરાવ્યું કે તરત જ શાંત થઈ ગયું. બાળક રમકડા માટે રોતું નહોતું, બીજું પદાર્થો ખાવા માટે રોતું નહોતું.
બાળક માનું દૂધ પીવાને માટે રોતું હતું. બાળક રૂવે દૂધને માટે, માતા જાણે એનો મર્મ. પ્રાણી કેરી મરજી પારખે, આશે ધરણીધરનો ધર્મ. એમ આપણું મનરૂપી છોકરું ગુરુ માતા પાસેથી બ્રહ્મ રસાયણનું પાન કરવા માટે આ કજિયો કરે છે. મનનો કજિયો હાસો છે, પણ શેના હાટું કરે એ આપણને ખબર નથી. મનનો કજિયો આ બ્રહ્મ રસાયણ પાન માટે છે. જે સંતોએ, જે ભક્તોએ ગુરુમાનો ખોળો લઈને ગુરુમા પાસેથી બ્રહ્મ રસાયણનું પાન કર્યું, દરેક સંતોના મન શાંત થઈ ગયા. મન શાંત થઈ ગયા. મનને શાંત કરવાનું જો કોઈ ઉપાય હોય તો આવડો આ એક છે. પછી સ્થિતિ બદલવાની જરૂર નથી. આપણે તો મનને શાંત કરવા માટે સ્થિતિ બદલે એની મહેનત કરીએ છીએ. ગરીબ સહી તો સાવકાર થઈ જાય, એને માટે રાત નદી આપણે રળીએ છીએ, એને માટે હાસું ખોટું કરીએ છીએ, હકનું કમાઈએ છીએ ને અણહકનું કમાઈએ છીએ. શું કરવાને કે મનને શાંત કરવા માટે. પણ કોઈ ભોગ્ય પદાર્થો મળતા મન શાંત થતું નથી, મનનો કજિયો મટતો નથી. સ્થિતિ બદલાવાની જરૂર નથી, મનનું સ્થાન બદલાવાની જરૂર છે. મન અત્યારે જે વિષયોના સ્થાન ઉપર બેઠું છે એ સંચળ સ્થાન છે. એ સ્થાન ઉપરથી મન ઉઠી જાય અને મન નામના સ્થાન ઉપર જો બેસી જાય તો તમારી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર મનને આનંદ થઈ જાય. સ્થિતિ બદલાવાની જરૂર નથી, મનનું સ્થાન બદલાવાની જરૂર છે. મનનું સ્થાન બદલાવાની જરૂર છે. ઠીક સમજી આને રાખે ઠેકાણે. આવું સમજી અને જ્યાં મનને શાંતિ મળે એમ છે. મહાપુરુષો, સંતો, અનુભવીઓ એમ કે ન્યાયને રાખો, ન્યાયને રાખો. ઠીક સમજીને રાખે ઠેકાણે, સતુર નર કોઈ મનનો મર્મ પીછાણે. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની, પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. અમુક અમુક પંખીઓ આકાશમાં એટલા ઊંચે વયા જાય, સમળા છે, ગીધ છે, કેટલા ઊંચે આકાશમાં ઉડતા હોય છે. પણ અમુક સીમા હોય છે, અમુક વાતાવરણ પછી પંખી આગળ વધારે ઊંચે જઈ શકે નહીં. એમ મન ઊંચી ઊંચી શોધો કરે છે. કેટલી પ્રકારની જોવો તમે, નિત્ય નવી વિજ્ઞાન તરફ દ્રષ્ટિ કરો, નવી નવી ઊંચી ઊંચી શોધો કરે છે. પણ ગમે એટલે ઊંચે જઈને ઊંચી શોધો કરે, પણ અમુક વાતાવરણ ભેદી નહીં. જ્યાં એને શાંતિ મળે એમ છે ત્યાં જવાને માટે એની પોતાની શક્તિ નથી, ત્યાં પોતાની શક્તિ નથી. જ્યાં શાંતિનું સ્થાન મળે એમ છે ત્યાં જવાને માટે વાતાવરણને ભેદીને એ સ્થાન ઉપર જવાને માટે જેમ પંખીની ગતિ નથી એમ આપણા મનની પણ ગતિ નથી. ત્યાં ગુરુ કૃપા જોઈએ છે, સદગુરુની કરુણા જોઈએ છે, તો એ વાતાવરણ ભેદી અને આગું જઈ શકે. બાકી મન પોતાની જે ગતિ છે ત્યાં સુધી આટા માર્યા કરે, પણ સરહદ વટાવીને જ્યાં પરમ શાંતિનું ધામ છે, અખંડ સુખનું ધામ છે, અખંડ આનંદનું ઠેકાણું છે, ત્યાં મનને જવાને માટે આ પાંખ કામયાબ નીવડતી નથી, આ દ્રષ્ટિ કામયાબ નીવડતી નથી. પણ જ્ઞાન ને વૈરાગ બે પાંખ છે, જેને ગુરુગમ રૂપી આંખ છે. ઉડી ચાલે આકાશમાં જેને જ્ઞાન ને વૈરાગની પાંખ છે ને ગુરુગમની આંખ છે. ગુરુગમની આંખ મળે અને જ્ઞાન અને વૈરાગ્યની જો મનરૂપી પંખીને પાંખ મળે તો ઇન્દ્રિયોના વિષયોના જે વાતાવરણ છે એને ભેદીને તો પર થઈ શકે. જ્ઞાન વૈરાગની પાંખ વગર અને અનુભવની આંખ વગર
વિષયના વાતાવરણથી મન આઘું ન જઈ શકે, આઘું ન જઈ શકે. વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની, નકર મનના સંશોધન કેવડા. પણ પરમાત્મા સ્વરૂપને પામવાને માટે મનની સમજણ કામયાબ નીવડતી નથી. ત્યાં ગુરુગમ દ્રષ્ટિ જોઈએ છે. જો સદગુરુની દ્રષ્ટિ મળે અને એની કૃપાથી જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તો આ વાતાવરણને ભેદી શકાય. બાકી આ વાતાવરણથી, વિષયના વાતાવરણમાંથી મનને છોડાવવું, અહીંયાથી આગું ધકેલવું એ કોઈ નાની વાત નથી. પ્રેમના પ્રદેશની અંદર હગડ કરવો, ન્યા પગલા માંડવા, ન્યા ગુરુ કૃપાની જરૂર પડે ભાઈ, ગુરુ દયાની જરૂર પડે. ગુરુ દયા વગર એ ભૂમિકાની અંદર જવાતું નથી. કારણ કે આ પગે હાલીને જવાનો પંથ નથી. પાવ વિનાનો પંથ કહી જે વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલ કા માર્ગ વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પૈગેથી આ પંથ કપાતો નથી, સુરતાથી કપાય છે. અને સુરતાનું ધ્યાન સફળ કરવાને માટે આપણો પુરુષાર્થ અને સદગુરુ મહારાજની પૂર્ણ કરુણા હોય, એની કરુણા દ્રષ્ટિ હોય તો એ સફળતા મળે. બાકી વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની. એવા મન સંશોધન કરે, પણ મનને જે પ્રેરણા સંશોધન કરવાની આપી રહ્યો છે એને ઓળખવાને માટે તો ગુરુ જ જોઈએ. એને ઓળખવાને માટે ગુરુ જ જોઈએ. ગુરુ કૃપા વગર સફળતા નથી. વાતાવરણથી વિશેષ આગળ જવાની ગતિ નથી એની. સતુર ન રાવો કોઈ મનનો મર્મ પીછાણે. મનના ઘણા સંશોધન સારા હોય છે, પણ જ્યારે મન પોતાના ઉદ્ભવ સ્થાનનું સંશોધન કરે ત્યારે મનને શાંતિ મળે. તો મહાપુરુષો સંતો એમ કહે છે કે તમારું મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. મન કોઈ જેમ તેમ નથી, પરમાત્માના સ્વરૂપનું એક સ્ફુરણ છે. આપણામાં જે પ્રાણ હાલે છે, એક સૂર્ય છે ને એક ચંદ્ર છે. ચંદ્રમાં મન સો જાય તે ચંદ્રમાના ભાગમાંથી મનરૂપી સ્ફુરણ ઉદ્ભવ્યું છે. અને એ મનને પાછું જો ન્યાજ સમાવી દઈએ, સહજ સુનથી અંશા પ્રગટા પ્રાણ થકી મનને વાણી, જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, આ શાન કોઈ સદગુરુના ચરણેથી જાણી. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે આ મનને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. સહજ સુનમાંથી સ્ફુરણ રૂપે અંશ મનનું પ્રાગટ્ય થયું છે. પણ જ્યાંથી ઉત્પન્ન થયું ન્યા સમાવી દેવું એ સદગુરુ પાસેથી શાન જાણવાની છે. શાન જેણે ગુરુથી જાણી. તો ભાઈ મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે. મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા લય થશે. મનના રસેલા જે પદાર્થો છે ત્યાં સુધી મન ગતિ કરી શકે, પણ મનની પાર મુકુંદ બિરાજે, ત્રણ લોકનો નાથ બિરાજે. મન એની શોધ કરવા જાતા મનનો જ લય થઈ જાય છે. મનનો જ લય થઈ જાય છે. મનની પાર મુકુંદ બિરાજે, ન્યા જાતા લય થશે. એની શોધ કરવા જાતા મન એમાં સમાઈ જાય છે. જેની શોધ કરવા જાય છે એમાં સમાઈ જાતા મન નિરંજન રૂપ બની જાય છે. મન નિરંજન રૂપ બની જાય છે. મન નિરંજન રૂપ બની જાય એ ઠેકાણું સમજવા માટે સદગુરુ ચરણની જરૂર છે. એ ઠેકાણું સમજવા માટે ઓલું તો દ્રષ્ટાંત છે કે લોઢો પારસને અડે એટલે હોનું થાય, પણ અટાણું દી તમે ક્યાંય પારસ ભાળ્યો ખરો ભાઈ? કોઈએ સંશોધન કરીને પારસ દેખાડ્યો, પ્રદર્શનમાં મૂક્યો, આર્યો પારસ ને આને અડાડો લોઢો, જો આગળ હોનું પાડ્યું અટાણું દીમાં. દ્રષ્ટાંત તો કેદુના ના દેવાય પારસના.
અટાણ સુધીમાં કોઈ વૈજ્ઞાનિકોએ બીજી શોધ કરી એમ પારસની શું કામ ન કરી? પારસની શોધ શું કામ ન કરી? તો દ્રષ્ટાંત છે. પણ પારસ સત્ય નામ છે. સત્ય નામને જો મનરૂપી લોખંડનો ટુકડો પરસી જાય તો મન નિરંજન રૂપ બની જાય. મન નિરંજન રૂપ બની જાય. પછી કજિયો મનને છે કાંઈ નિરંજન કજિયો ન કરે. કરે? છોકરું કજિયો કરે, બાપ તો ન કરે. પરમાત્મા આપણો પિતા છે, મન રૂપે બાળક આપણે એના છીએ. જો આપણું મન પરમાત્મા પિતામાં ભળી જાય, તે સ્વરૂપ બની જાય તો નિરંજનને કજિયો નથી. ત્યાં તો આનંદની શોળ્યું ઉડે છે. ત્યાં તો આનંદની શોળ્યું ઉડે છે. માટે મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે. મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા એનો લય થશે. ત્યાં મનનો લય થઈ જાય છે. મનનો લય કરવો એને લય યોગ કહેવાય છે. મનનો લય કરવો એ લય યોગ કહેવાય છે. તો મનને નામમાં લય કરવા માટેનું વિજ્ઞાન એ શ્વાસોશ્વાસનું સ્મરણ છે. શ્વાસોશ્વાસનું સ્મરણ એ લય યોગ છે. મનને નામમાં લય કરી દેવાને માટે, નામમાં સમાવી દેવા માટેનું આ સ્મરણ છે, આ વિજ્ઞાન છે. પછી કે હવે ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગયે પાણી. એ ઢીમર, હવે તમે જાળ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું. તમારી જાળમાં આવે કોણ? મન નિરંજન રૂપ બની ગયું. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, ગર્વ, છળ, અહંકાર રૂપી ઢીમરની જાળમાં આવે કોણ? મન હોય તો આવે ને. પવન પારાધીની જાળને ઉડાડે, પણ પારાધીની જાળમાં પવન ફસાઈ જાય ખરો? ફસાઈ જાય ખરો? ફસાય નહીં. જેમ જે યોગીઓ, જે મહાપુરુષો પ્રાણ પવન રૂપે જે બની ગયા, એ સંસારના સુખો આણે માણે ભોગવે, પણ ક્યાંય જાળમાં ફસાય નહીં. કાંઈ જાળમાં ફસાય નહીં. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. વિધવિધ વ્યવહારો કરવા છતાંય કોઈ જાળમાં ફસાતા નથી. આપણે ક્યારેક વિચાર આવે કે રાજા મહારાજાઓ રાજ કર્યા, રાજના વહીવટો, એના જવાબદારી બધું કાળજીપૂર્વક કર્યું, સારી રીતે પ્રજાનું પાલન કર્યું. જેમ બાપ દીકરાનું ધ્યાન રાખે એમ એવા ધાર્મિક વૃત્તિવાળા રાજાઓએ પ્રજાનું પોતાના બાળકની જેમ ધ્યાન રાખ્યું. આપણે તો એક બે બાળકને હાંચવવા હોય તો કંટાળી જાય છે. આ બધાને હાંચવવા, આ બધું કર્યું છતાંય પરમ ભક્ત થયા, પરમ વૈષ્ણવ થયા. અને યોગેશ્વરો જેવા જીવન રાજા મહારાજાઓ જીવી ગયા. યોગેશ્વરો જેવા જીવન રાજા મહારાજાઓ જીવી ગયા. એ જેમ પવન પારાધીની જાળમાં ન ફસાય એમ, જેની મનોદશા ટળી ગઈ છે, જેનો મનનો નામમાં લય થયો છે, એ વિધવિધ વ્યવહારો કરવા છતાંય નામમાં જે મનનો લય થયો છે એ ક્યાંય આસક્તિમાં ફસાતું. મન નિરંજન રૂપ બન્યો એનો ફાયદો શું? કે ક્યાંય પણ કોઈ પ્રલોભનની અંદર તે ફસાય નહીં. કોઈ આસક્તિના જાળની અંદર તે મન ફસાય નહીં, કારણ કે નિરંજન રૂપ બન્યું છે. નિરંજન રૂપ બન્યું છે. નકર પ્રહલાદ તો હજી બાળક કહેવાય. એના બાપે જાળ તો નાખી કે બેટા
ઉગે અને હાથ મેં ન્યા સુધીનું મારું રાજ છે. દેવી દેવતાઓ મારી આઈણમાં વર્તે છે. આ રાજગાદી ઉપર તને બેહારી દઉં, આ રાજ તારું. પણ વિષ્ણુની ભક્તિ ન કરી તો આ બધું તને આપી દઉં. આ જાળ તમને કેમ લાગે છે? આ જાળ કેમ લાગે છે? કેવડી જાળ બિછાવી. આ જાળને પ્રહલાદના વૈરાગ્યના પવને ઉડાડી નાખી, પણ એ જાળમાં એનું મન ફસાણું નહીં. ફસાણું કે પિતાજી, લોહીથી ખરડાયેલ રાજને મારે શું કરવું છે? હું તો સદગુરુની કૃપાથી જે રાજના સુખનું વર્ણન જ ન થઈ શકે એ આત્મરાજ્યને હું પામ્યો છું. જે રાજના સુખનું વર્ણન ન થઈ શકે એ આત્મરાજના સુખને હું પામ્યો છું. મારે તમારું આ રાજ ક્ષણિક સુખનું જોતું નથી. મને મારા સદગુરુએ અખંડ સુખનું રાજ આપ્યું છે. મને અખંડ સુખનું રાજ આપ્યું છે. મારે આ રાજની કંઈ જરૂર નથી. પણ એ તો એનું મન સદગુરુની કૃપાથી જેના મનનો લય થઈ ગયો હતો. નકર બાપુ ગલગલિયા થાય એમ લાગે. કાંક થોડીક લાલચ આપે ને ગલગલિયા મંડે થાવા કે લઈ લઉં લઈ લઉં લઈ લઉં. ન થાય? થાય. હા ભાઈ, સત્સંગ તો તમે રોજ જાઓ છો. એક દી ન જાઓ ને કદાચ અહીં અમારી હારે આજે બેહો, અહાડી બીજ છે ને આ બધા મિત્રો ભેળા થયા છે, હુકમ રમીને તમારા ભાગમાં હોય તો કદાચ આવી જાય બે બાજી. સત્સંગ તો રોજ સાંભળો છો. એક દી ન જાઓ તો શું ફેર પડે? અહીંયા ગલગલિયા થાય તો રોકાઈ જાય. પછી આવે કે જાય એ ગુરુ મહારાજ જાણે, પણ રોકાઈ જાય. જાળો તો એવી જ છે ને, જાળ એવી છે. માટે મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા મનનો લય થાશે, સતુર નર કોઈ મનનો મર્મ પીછાણે. જ્ઞાનીનું મન જાય આત્મા માહી, વિષયનું વિષય ભમે છે. જ્ઞાનીનું મન આત્માકાર બન્યું છે, આત્મલક્ષી બન્યું છે. પળ પળવારે તે લક્ષ્ય ઉપર તે મન જાય છે. જ્ઞાની એને કહેવાય કે જેને આઠે પોર આ લક્ષ્યનું ધ્યાન રહે છે, એને જ્ઞાની કહેવાય. એને જ્ઞાની કહેવાય. જ્યાં જે વાતો કરતા આવડે એ જ્ઞાની નથી, જેને આઠે પોર નામનું ધ્યાન રહે છે. આ જે જ્ઞાન છે એ શાશ્વત જ્ઞાન છે, નિત્ય જ્ઞાન છે, અવિચળ જ્ઞાન છે. એ જન્મ મરણના કારણમાંથી છોડાવનારું આ જ્ઞાન છે. તો જ્ઞાનીનું મન જાય આત્મા માહી, અને વિષય છે એનું વિષયમાં ભમે છે. વિષય વાસના વાળો જીવ કદાચ સત્સંગમાં જાય તો એનું મન વિષયોમાં જ આટા મારતું હોય છે. હંસ બગાને હુવો નેડલો, હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં, જેની શિલરમાં સાસ ઠેરાણી. હંસલો અને બગલો બે માનસરોવરને કાંઠે રહેનારા છે, પણ બેયની ગતિમાં ફેર છે. હંસ છે એ માનસરોવર એટલે સંતોના સમાગમમાં જઈને એના શબ્દરૂપી મોતીને ચરે છે, ચણે છે, પોતાનો ભોગ ભરે છે. અને બે ડોળ જેની વૃત્તિ છે એ બગલો, જેની વિષયોમાં જ વૃત્તિ રૂપી સાસ ખૂતે છે. એ સંતના સમાગમમાં જઈને વિષયો તરફ જ જેનું ધ્યાન છે, એને મહાપુરુષનો સંગ બહુ ગણ કરતો નથી. નકર ગયો છે એ તો એ માનસરોવરમાં ગયો છે, પણ જેની વૃત્તિ રૂપી સાસ વિષયોમાં આટા મારે છે એને આ જ્ઞાન સમજાતું નથી.
જે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી હું કામ ગયો છું, કયા કારણથી ગયો છું એવું વિચારી નહીં. મહાપુરુષોના એક શબ્દની પળને વ્યર્થ નથી જવા દેતો. જેમ પસેડી પાથરીને બેહી જાય અને ઉપરથી કોઈ વસ્તુ ફેંકે તો પાથરેલી પસેડી હોય તો એમાં જ પડે અને એને આપણે લઈ શકાય. એમ સંતોના સમાગમમાં જાય તો આપણી વૃત્તિરૂપી પસેડી પાથરીને બેહવું. એટલે જરાક આડાવડું જોઈ તો શબ્દ પડે તો એમાં પડે એટલે આપણે એને પાછો જીવનમાં વણી શકીએ. એટલે એકાગ્ર ધ્યાનથી સત્સંગ કરે, સંતોના શબ્દોને શ્રવણ કરે, કઈ ધારા હાલે છે, કયા વિષય ઉપર વાત થાય છે, આમાંથી આપણે શું લઈ લેવાનું છે, આપણા ઉપયોગનું શું છે, આપણા જીવનમાં વાત થાય છે એ માયલી કઈ ખામી છે એ દૂર કરવા માટેની વાત હોય તો તરત જ પકડી લેવી અને એ સમજણ લઈને જીવનની ખામીને દૂર કરવી. તો શ્રવણ કર્યું બરાબર છે. શ્રવણ મનન નિધિધ્યાસ. શ્રવણ કરવું, પછી એનું મનન કરવું, પછી એનો અભ્યાસ કરવો, તો જ એનો જીવનમાં લાભ થશે. એટલે જ્ઞાનીનું મન જાય આત્મામાંહી, વિષયવાળાનું વિષયમાં ભમે છે. ભક્ત તણું ભગવત ભજનમાં રાત ને દી રસ લે છે. ભક્તનું મન ભગવત ભજનની અંદર કાયમને માટે રસ લે છે. ભક્ત એને કહેવાય ભગવત ભજનમાં લાગ્યો રહે એ ભગત. ભગતની માથે શિંગડા ન ઉગે, ભગતની માથે શિંગડા ન ઉગે. જે ભગવત ભજનમાં લાગ્યો રહે એ ભગત છે અને એને જ આ વાત સમજાય ને. દરેક ભજનના નામાસરણમાં કબીર સાહેબે એમ ગાયું, કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ. તો સાધુને જ કીધું. એકેય ભજનમાં એમ તો ન કીધું કહે કબીર સુનો ભાઈ પબ્લિક કીધું. જેને સાઈદ આવી છે ને એ મારી વાતને સમજી હગે, જેને કાંઈક આ સમજણ આવી છે ને એ આ વાતને સમજી હગે. કેનારા તો મળે પણ સમજવા વાળા મળવાય દુનિયામાં દુર્લભ છે. અખા ભગતે ગાયું અમરલોક નિજધામ નિર્ગુણ ન્યાસે એનો વાસ, ભૂતનાથ શરણે ભણે અખયો આ સમજે એવા મળવા દુર્લભ. દાસ વાતના કેનારા તો મળે પણ સમજીને હૃદયમાં ઉતારે એવા મળવા એ દુર્લભ છે. એ મળવા દુર્લભ છે. ગ્રાહક નો મળે તો પછી વેપારીને કેવી મજા આવે? ગ્રાહક નો આવે તો વેપારીને મજા કેવી આવે? ભલે ગમે એવી સારી દુકાન હોય, સારો માલ હોય, પણ લેનારા કોઈ ગ્રાહક નો હોય તો વેપારીને મજા આવે. ગ્રાહક નો આવે તો વેપારી ઝોલા ખાઈ જોવું તમારે, એને મજા ન આવે, આમ સુસ્તી રહે, એને સુસ્તી રહે. પણ ગ્રાહક હોય ને તો વેપારી આમ જોમમાં આવી જાય, વેપારી જોમમાં આવી જાય ને મજા આવે, ગ્રાહક આવે એમ. એમ સંતોને આ માલના ગ્રાહક હોય ને હારા તો આમ જોમ આવે, જોમ આવે. પણ ગ્રાહક નો હોય તો વાત કરવાની મજા ન આવે. એટલે વાતને સમજનારા મળવા એ દુર્લભ છે, એ દુર્લભ છે. આ તો ઉગારામની દયા કહેવાય કે આટલા બધા હારા ગ્રાહક મળે છે. ગ્રાહક મળવા દુર્લભ છે ને ભાઈ. મોટા મોટા મોલ ગ્રાહક વગેરે હાલતા નથી, શું કરવું? અને આપણે હારા ગ્રાહક મળે એ સારું જ કહેવાય ને ભાઈ, સારું જ કહેવાય ને. એટલે જ્ઞાન આપનાર કરતા ગ્રહણ કરનારને કરોડ વાર ધન્યવાદ છે, કરોડ વાર ધન્યવાદ છે કે આ સમજણને સમજી પોતાના જીવનનો ભોગ ભરે છે. ને એકાદો પુરુષ ઘરની અંદર હોય આ વાતને સમજનારો તો એના ભક્તિભાવની સુગંધ એના પરિવારમાં ફેલાય છે.
અને એના પરિવારના સભ્યોની અંદર પણ આ ભક્તિભાવની જાગૃતિ થાય છે. એટલે ગ્રહણ કરનારને કરોડવાર ધન્યવાદ છે, કરોડવાર ધન્યવાદ છે. ભક્તતણું ભગવત ભજનમાં, ભક્તનું મન ભગવત ભજનની અંદર કાયમને માટે લાગ્યું રહે છે, રાત દી રસ લે છે. કારણ કે મનને જન્માંતરોથી અનેક રસો માણવા છતાં જે આનંદ નથી આવ્યો, એ મનને સદગુરુની દયાથી ભગવદ ભજન કરતા બ્રહ્મ રસાયણના રસ પીતા જે આનંદ આવે, એ જન્માંતરોથી અનેક રસો પીતા તોય ન આવ્યો. એ આનંદ સદગુરુના નામનો બ્રહ્મ રસાયણનો રસ પીતા મનને એટલો આનંદ આવ્યો. એટલે હવે પછી એને બીજા રસો બધા ફીકા થઈ ગયા, બીજા રસો ફીકા થઈ ગયા. આ રસ પીએ એટલે બીજા રસો પીવા સોડાવવાનું મનને કેવું ન પડે. સર્વોપરી સ્વાદ વાળો મનને માટે કોઈ રસ હોય, સર્વોપરી સ્વાદ વાળો મનને માટે કોઈ રસ હોય તો નામ રસાયણ પાન છે. એકવાર મન આ રસને સાખી લે પછી બીજા રસો એને ફીકા થઈ જાય છે. અને સમજાય એવું છે. અફીણનો બંધાણી હોય એને શ્યારભાઈમાં નશો સડે ખરા ગયો. શ્યારભાઈ બીડી પીએ તો અફીણનો જે બંધાણી હોય એને એનો શ્યારભાઈ બીડીનો નશો સડે. તમાકુ ખાય તો એને તો અમલ જ પીવું પડે. અમલ પીએ તો જ નશો ચડે. એમ મનને માટે નામ રસાયણી અમલ છે. આ અમલના ધોબા જેણે ભરી ભરીને પીધા છે, પછી એને બીજા રસો આમ ચાખવાની ઈચ્છા ન થાય, ચાખવાની ઈચ્છા ન થાય. અફીણનો બંધાણી હોય ને એમ કહો કે અમલનો ધોબો લેવા કરતા એક સાલિયું દૂધપાક પી જા. ભાઈ મારા માટે આ દૂધપાક છે. દૂધપાકમાં આપણે ન જામે, મને તો આ ધોબો લેવા દો તો આપણને મજા આવશે. દૂધપાક બુધપાક કાંઈ નહીં. એમ વિષયોરૂપી ગમે એવા દૂધપાક હોય, પણ એકવાર મન જો નામરૂપી અમલનું બંધાણી થઈ જાય પછી એને દૂધપાક ઝેર લાગે ને આ અમૃત લાગે, આ અમૃત લાગે. એટલે સર્વોપરી મનને માટે સ્વાદવાળી વસ્તુ હોય તો નામ રસાયણ છે. ભક્તોએ આ રસાયણ પીધું છે એટલે એને નામ ભજન સિવાય એના મનને કાંઈ કરવું ગમતું નથી. નામમાં જ કાયમને માટે જેની લોહ લગન લાગી છે, લાગી રે લાગી એવી જેને લોહ લગની લાગી, હાલતા હરી બેસતા હરી એનો બન્યો હું સુહાગી. લાગી રે લાગી અમને આવી નામની લોહ લગન, હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી, એવી મને લોહ લગની લાગી. નાણું મળશે પણ આ હરી ભજવાનું ટાણું નહીં મળે, જોઈ લે ગુરુ ગમે જરા જાગી, આવી જેને લોહ લગની લાગી. નાણું મળશે પણ હરી ભજવાનું આવું ટાણું નહીં મળે હો. મનુષ્ય અવતાર મળ્યો હોય અને મનુષ્ય અવતારની અંદર સદગુરુએ હરિભજનનો રસ્તો દેખાડ્યો હોય તો ઈ લૂંટ ઈ લાભ લઈ લે. પછી આ ટાણું નહીં આવે, પછી આ ટાણું નહીં આવે. અટાણે આ સોખલિયાના શોકપુરી બેઠા છે ધણીના નોરી, કરી લ્યો કમાયું નહીતર વેળા જાય છે વહી. સોખે સોખી વાતું મહાપુરુષો શોક પૂર્યા છે. એ આ ધણીના નામનો પાઠ માંડ્યો છે. આમાં કરી લ્યો કમાયું નહીતર વેળા જાય છે વહી. સમય વહી ગયા પછી હું કામનું, હું કામનું. પછી તો પસ્તાવો કરવાનો રહીએ. પાછળથી સત્સંગમાં આવ્યા એ ઘણા એમ કે ઘરે લાભુ દાદા ને એ બધા સંતો હતા, દેવારામ બાપા ને ભલા બાપા ને, કોઈ તો વળી કે ઉગારામ દાદાના વખત નહીં અમને ખબર, ખોટું હું ડોકું ન કાઢી ગયા.
લ્યો હવે ગમે એટલો પસ્તાવો કરે તો એ પ્રગટ મહાપુરુષોનો જે લાભ હતો એ ગયો ગયો હે નાણું મળશે પણ આ ટાણું નહીં મળે. ગુરુ ગમે જોને જાગી જેને આવી લોહ લગની લાગી. તો હરીને ભજતા મને એવો હિરલો મળ્યો, જે મનને ગમતો તો હીરો ઈ મળ્યો. હરીને ભજતા અમને હિરલો મળ્યો, કહે દેવારામ ગુરુ કૃપાથી મારો ફેરો ફળ્યો, જેને આવી લોહ લગની લાગી. તો ભાઈ પરમ ભક્તો છે, હરિના લાલ છે, ગુરુના બાળક છે, એ લપન સપન મેલીને એના ભજનમાં લાગે છે, એના ભજનમાં લાગે છે. લાગી જેને આવી લોહ લગની લાગી. નીતિવાળાનું મન નિશ્ચળ, નીતિ તજીનો ડોલે, ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે. નીતિવાળાનું મન નિશ્ચળ. નીતિ ધર્મના સમજનારા પણ ઘણા પુરુષો હોય છે કે ગમે થઈ જાય તો નીતિ ચૂકતા નથી, અનીતિને માર્ગે ચાલતા નથી. એ પણ એક સારામાં સારો સિદ્ધાંત છે. પણ ભક્તિ માર્ગની અંદર નીતિ માર્ગ કે ગમે એવા સંકટ સમય આવે, ગમે એવી વિપત્તિ આવે, પણ સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યું છે એ લક્ષ્યમાંથી જેની વૃત્તિ સલાઈમાન નથી થતી, જેનું નિષ્ફળ મન બન્યું છે, જેનું શંકાઈ નથી થતી. સંકટો આવે, વિપત્તિઓ આવે, આવરણો આવે તો એને કોઈ પ્રકારની શંકા નથી થતી કે હારું ભક્તિ કરીને આપણે કાં માંદા પડ્યા, ભક્તિ કરીને આપણી ભેંઈ કાં ન દોવા દે, ભક્તિ કરીને આપણો છોકરો કાં ન વરે, ભક્તિ કરીને આપણે ધંધામાં કાં હરખું ન આવે. આવી એને કાંઈ શંકા જ ન થાય. કાંઈ ને ખબર છે તા તો બધા પારબ્ધના ખેલ છે. ભક્તિનું ડિપાર્ટમેન્ટ જુદું છે ને આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે. બે ડિપાર્ટમેન્ટ જુદા છે. નરસિંહ મહેતાને 3 લોકના નાથની સહાય રહેતી હતી તો એની ગરીબાઈ તો એમનેમ જ હતી. એને માટે કાંઈ એને ફરિયાદ કરી કે કાંઈ બીજું ત્રીજું કાંઈ ખરું? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. ઘરવાળા મરી ગયા, પુત્રનું મૃત્યુ થયું, પણ જરાય શંકા કાંઈ નહીં, કાંઈ નહીં. આપણે 3 દી માથું ન ઉતરે તાર લગભગ બધું ખોટું જ હોય, બધું ખોટું, બધું ખોટું. નામ ઉપરથી વૃત્તિ ચલાયમાન ન થાય થવા દે એ નીતિવાળા, એ નીતિવાળા. નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી ન ડોલે. લક્ષ્ય સૂકીને એ મન ક્યાંય ડોલમાં ન આવે. બાકી ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે. જેના મન વિષયમાં વિફળેલા છે, અજ્ઞાન યુક્ત છે, જેના મન સ્વાર્થની ગાંઠમાં ઘેરાયેલા છે, એ મન બેકેલા સરખું બોલે. શું બોલે એ નક્કી ન હોય કાંઈ. એના મુખમાંથી ક્યારેય એકય શબ્દ હારો ન નીકળે. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં લખ્યું કે ધુવાડિયાનું ભૂંગળું હોય એમાં તમે વાટ જોઈને બેહો કાંઈ કાંઈક સારું નીકળશે, ત્યાં ધુવાડા સિવાય શું નીકળે? તમે 24 કલાક બેહો કે આ ભૂંગળામાંથી કંઈક સારું નીકળે? નીકળે? ત્યાં શું નીકળે? ધુવાડા જ નીકળે ને. હે એ મલિન મનવાળા પાસે તમે વાટ જોવો કે આ કોક દી હારું બોલે, એ ધુવાડિયું છે, એ બોઇલર છે. ત્યાં ધુવાડા સિવાય કાંઈ ન નીકળે. ત્યાં હારા શબ્દની વાટે રાખવાની નથી. ત્યાં
હારા શબ્દની વાટ ન્યા રાખવાની નથી. બાકી અનુભવી સંતો મહાપુરુષો એ હીરાની ખાણ છે. ન્યાથી અનુભવના રત્નો નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. અને એ ખાણ એવી છે, ગમે એટલા લઈ જાય તોય ખૂટે નહીં એવી છે. આ અખૂટ ખાણ છે, અખૂટ ખજાનો છે. મહાપુરુષોના અનુભવ રૂપી ખાણમાંથી નિત નવા શબ્દો રૂપી રત્નો નીકળે છે. એ શબ્દો રૂપી રત્નો જો કોઈ જીવનમાં ધારણ કરે તો એના મનનું કેટલાય જન્મનું દરિદ્રપણું છે એ દૂર થઈ જાય. દરિદ્રપણું એટલે મનનું અજ્ઞાન. મનનું અજ્ઞાન છે એ અજ્ઞાન રૂપી દારિદ્રપણું ટાળવાને માટે સંતોના શબ્દો છે હીરા જેવા કિંમતી છે, મહાન મૂલ્યવાન છે, અજ્ઞાનને દૂર કરી દેનાર છે. જેમ રત્ન મળે તો એનાથી ધન પ્રાપ્ત કરતા આપણું દરિદ્રપણું ટળી જાય, એમ મહાપુરુષોના શબ્દો અમૂલ્ય રત્ન છે. એ રત્નથી આપણા કેટલાય જન્મનું મનનું અજ્ઞાન રૂપી દરિદ્રપણું છે તે ટળી જાય છે. પણ હવે હીરા મળે ત્યાં જવું નહીં, ઓલા ધુવાડિયા પાસે હારી વાટ જોઈને બે. હવે ન્યા નો કાંઈ સારું મળે ભાઈ. કેનો સંગ કરવો, કેનો સથવારો કરવો મનુષ્ય જીવનમાં જાજુ નહીં એટલું તો વિચારીએ. જાજુ નહીં, મનુષ્ય જીવનમાં એટલું તો વિચારીએ કેનો સંગ કરી તો લાભદાયી છે. એક મહાપુરુષોનો થોડો સંગ આખી ભાગ્યની રેખાને પલટાવી નાખે છે, બીબા ઉપર કંઈક બીજી ભાત પાડી દે છે. નારદ મુનિનો સંગ વાળિયા ભીલને કેટલી વારનો એક લવ સત્સંગ. તોરલનો થોડોક સંગ જેસલને થયો તો થોડા સંગથી થોડી જ વારમાં તોરલબાઈના શબ્દ અનુભવના શબ્દોરૂપી રત્નથી કેટલાય જન્મનું જે દરિદ્રપણું જેસલના મનનું હતું એ ટળી ગયું. ભાગ્યની રેખા પલટાઈ ગઈ. બારવટીયો પીર થયો. બારવટીયો પીર થયો. આવો સંતનો થોડોક સમાગમ ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. એટલે આપણી પાસે જેટલો સમય હોય એ સમય સંત સમાગમમાં ગાળશું તો જરૂર આપણા જીવનની અંદર એનો લાભ થશે. જીવનમાં કાંઈક સાર સમજાય, ધ્યેય નક્કી થાય. ધ્યેય નક્કી થાય તો હાંસલ કરવાનો ભાવ જાગૃત થાય, અને આ ભાવ જાગૃત થતા સદગુરુ સંતની કૃપાથી ધ્યેય હાંસલ કરી શકાય છે. મનુષ્ય જીવનમાં એ પળ છે ને, ધ્યેયને હાંસલ કરવાની પળ છે, યોગ છે. મનુષ્ય જીવનની અંદર એ યોગ છે કે ધ્યેયને હાંસલ કરી શકાય. તો મનુષ્ય જીવનનો ધ્યેય કે જે ઘરથી જીવ આયા છે, જે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ લાયા. સાધુ શોધી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ સાગર મેં મિલના. બ્રહ્મ સાગરમાંથી બિંદુ રૂપે મન રૂપે જુદો પડ્યો છે, એ પાછું બિંદુ બ્રહ્મસાયરમાં ભળી જાય. એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. મનુષ્ય જીવનનો ધ્યેય છે. તો ભાઈ, નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી ન ડોલે. ફાટેલ મનના જીવ ફટાણા, બેકેલા સરખું ફોલે. જેના મન ફાટેલા છે વિષયમાં એ હું બોલે એ જ નક્કી ન હોય. કે હું તો ભાઈ 4-5 દીથી આ ગામ ગયો તો અને મને એમ થયું કે 4-5 દી વેવાય ત્યાં રોકાણો, ત્યાં ખાધું, એટલું આપણે તો અન્ન બસ્યું. હું તો એવા વિચારે ગયો તો, પણ ઘીરે આવ્યો તો ગધના 10 મહેમાન હતા. હું હવે આનું શું કરો? આ ફાટેલ મનના જીવ ફટાણા, બેકેલા સરખું બોલે. હું બોલે એ જ નક્કી ન હોય. શું બોલે એ જ નક્કી ન હોય. પણ મહાપુરુષો સંતો જે અમૂલ્ય રત્નની ખાણ છે,
जो पड़ा रहे दरबार में धक्का धणीजा खाई, कबहू लहर आवे दरियानी तो दुख दाळीदर मटी जाए। पण साहेब के दरबार में कमी कसू की नाय, पण बंदा मोज न पावही जो सुके चाकरी नी माय। साकरी में सुख पड़े तो मोज मळती नथी, बाकी एनी घीरे कई घटतुं तो नथी, कई घटतुं नथी। पण जे साकरी में चूक नथी पड़वा देतो एटले भूल नथी पड़वा देतो, एने मोज प्राप्त थाय छे। तो आपणे साकरी हूँ करवानी छे के जेनाथी अभय पदनी मोज प्राप्त थाय। आपणे साकरी बीजी काई नथी करवी। सद्गुरुए बतावेला नाम निशान उपर शुद्ध हृदयना भावथी मनवृत्ति ने राखीए। आ साकरी खाली करशु ने बीजू न करी शकी तो काई नहीं, आटलू करशु तोय अभय पदनी मोज मळशे, मोज मळशे। आटलू करवानुं छे। बंदा मोज न पावही जो सुके चाकरी नी माई। नाम स्मरण में भजन में जो सुख पड़ी भूल पड़ी तो अभय पदनी मोज मळती नथी। माटे नित्य संतोनो समागम करता धीमे धीमे मन समाधान में आवे, मन लक्ष्य उपर आवे अने जो आ ध्येयनो पकड़ थई जाए तो जरूर जे मन जन्मांतरोथी गोती रह्युं छे ई मळी जाए। मननी खोज पूरी थई जाए। मन ने ज्यां सुधी आ नाम निशान नहीं मळे त्यां सुधी मननी खोज पूरी नहीं थाय। मन कंईक कंईक खोज्या करशे, गोत्या करशे, गोत्या करशे, गोता करशे। ज्यारे आ मळशे त्यारे मननी खोज पूरी थई जाए। पछी मनने एम नहीं लागे कि हवे मारे जीवन में कई घटे छे, कई गोतवुं, कई मेळवुं। गुरु मळ्या पछी, नामनी जाण थया पछी माणस बीजे फाफा मारतो होय ने गोतवानी माथाकूट करतो होय तेने गुरु ओळखाणा नथी, नाम ओळखाणुं नथी। गुरु मळ्या पछी खोज पूरी, गोत पूरी। हवे आ मळ्युं छे एने माणवानो प्रयास कर, पछी तारा मन ने काई मेळववानी ઈચ્છાનો उद्भव नहीं रहे, नहीं रहे। पण जे वस्तु मळी छे एमां ध्यान नथी। जेम बाळकना हाथमां तमे चिंतामणी आपो तो बाळकने तो खबर नथी कि आ चिंतामणी आनी केटली किंमत छे। एम बाळक जेवी अज्ञान अवस्था होय ने चिंतामणी जेवुं नाम मळ्युं होय पण एनी आपणे किंमत न करी शकीए। किंमत न करी शकीए त्यां सुधी आपणुं दरिद्रपणुं दूर थाय नहीं। किंमत जे करी शक्या, नामनो महिमा जे समझी शक्या, महिमा समझीने, केवो महिमा समझीने के व्रतो, नियमो, उपासनाओ, पुण्यदानो ई बधाय करता मोटुं फळ होय तो नाम भजननुं छे। जप तप जोग साधनाओ सब नाम आधारा, एला गुरुगम लईने गोती लेजे जेने वेद पुराण पोकारा। रटी ले मन राम नाम रणुकारा, जप कर तप कर कोटि यज्ञ कर, काशी जईने करवत लेता। पण मुवा पछी जोईजे आ जीवने मोक्ष नहीं मळे रण में सरजे। जनभूता नाम भजन विना नहीं निस्तारा, जागरे मन क्यों सूता। जागृत नगरी ने सोर नो लूटे, जख मारे यमदूता। आ किंमत करी छे ने जो नामनो महिमा जाण्यो छे के मोटामां मोटुं फळ होय तो नाम भजननुं छे। हवे आवो महिमा न समजाय त्यां सुधी बाळक तो चिंतामणी थी रमे पण एने खबर नथी के आ दाळदરના ભૂકા બોલાવી દે એવી વસ્તુ છે, એ ખબર નથી, એ ખબર નથી। એટલે મહાપુરુષો સંતો પેલા એમ કે થોડોક સત્સંગ કરો, સત્સંગ કરીને નામનો અને સદગુરુનો પેલા મહિમા જાણો અને મહિમા જાણીને પછી વસ્તુને ગ્રહણ કરશો ને તો તમને કામયાબ નીવડશે।
મહિમા જાણ્યા વિના તમને હેલાઈએ હેલાઈએ આ વસ્તુ મળશે તો તમને એટલી એની કિંમત નહીં થાય, એની એટલી કિંમત નહીં થાય. માટે મહિમા સમજીને જે ગુરુગમને ગ્રહણ કરે છે એના જીવનમાં પ્રકાશ પડે છે, પ્રકાશ પડે છે. એટલે પેલા અજ્ઞાન અવસ્થાને દૂર કરીને પારખ જીવન બને ને પછી વસ્તુને ગ્રહણ કરે તો જીવનમાં એનો લાભ થાય છે. નકર પછી બાળકને ચિંતામણી દ્યો તેને ખબર નથી કે આ કેટલી કિંમતનો, આને હસવાય કે ન હસવાય, તો કાદવમાં નાખી દે બાળક, તો ન નાખી દે, ન નાખી દે. એમ નામ મળ્યું છતાં વિષયરૂપી કાદવની અંદર રગદોડાય છે, આની કિંમત સમજાણી નથી. માટે આવો પંચ વિષયનો સગળો પસારો, એના ઉપર મન દોડે, પણ સોટમ સહજ સ્વરૂપને વિચારે તો મન બધી અવિદ્યાને છોડે. આ પંચ વિષયનો બધો પસારો, એના ઉપર મન દોડે છે. ઘડીક આ વિષય ઉપર, ઘડીક આ વિષય ઉપર, ઘડીક આ વિષય ઉપર. સાધુ અમને તરોવર દેખ્યા, 5 ફૂલો લાયા, નહીં જમી છે નહીં આકાશે, અસરજ અરકી માયા. साधु शब्द सुनो मेरा, समझ कर सफल करो फेरा. उस तरोवर में माड़ा एगा, उसमें पंखी रहता, उड़ उड़ बेसे आ 5 फूलों पर बास सुगंधी लेता. साधु हमने तरोवर देख्या, 5 फूल लाया. मनुष्य देह एक वृक्ष है, एमां पंच विषय रूपी 5 फूल आव्या छे. शब्द परस, रूप रस ने गंध. साधु हमने तरोवर देखा, 5 फूल लाया, नहीं जमी से नहीं आकाशे, असरज हर की माया. आ वृक्ष जमीन मांथी प्रगट्यु नथी, आकाश मांथी प्रगट्यु नथी, जलबुंद मांथी बन्यु छे. 5 फूल लाया. उस तरोवर में माळा हेगा, आ तरोवर नी अंदर हृदय रूपी माळो छे, एमां मन रूपी पंखी रहे छे. उड उड बेसे 5 फूलों पर, 5 विषयना फूल ऊपर, घड़ीक शब्द ऊपर, घड़ीक परसर ऊपर, गंध ऊपर, रस ऊपर. आ 5 फूल ऊपर आ मन रूपी पंखी जुदी जुदी सुगंध लेवाने माटे फरी रह्यो छे. उड उड बेसे 5 फूलों पर, बास सुगंधी लेता. साधु शब्द सुनो मेरा, समझ कर सफल करो फेरा. आ 5 विषयना पसारामां मन राची रह्युं छे अने एने एम थई गयुं छे કે પંચ વિષય રૂપી 5 ફૂલથી અધિક કોઈ સુગંધીદાર વસ્તુ જ નહીં હોય, એનાથી વધારે સુગંધવાળી વસ્તુ જ નહીં હોય. કારણ કે કેટલાય જન્મથી આ સિવાય બીજે ગયું જ નથી ને, ગયું જ નથી. બમરો ગીંગાને કે મારો ભાઈ, અને તું ઉઠીને આ વિષ્ટાની ગોળીઓ વાળે, તને શરમ નથી થતી? આયલ મારા ભેરો બગીચામાં, જો પુષ્પની સુગંધ લેન શું આનંદ છે. ભાઈ આવી મજા ક્યાંય, આવી ગંધ બીજે હોય, પણ આવી તો ખરો, આવી તો ખરો. બહુ આગ્રહ કરીને લઈ ગયો. ગુલાબના ફૂલ ઉપર બેહાર્યો, લેજે આની ગંધ. હું કેતો જ ભાઈ આમાં મારી જ ગંધ આવે. ભમરો શક્કર ખાઈ ગયો, શું વાત કરીશો? ગુલાબમાં તારી ગંધ આવે કે આ આવે છે ને? આ જોયું ઉપર બેસ. હું કેતો જ બધીએ ઈ જ હોય, અહીંયા ઈ જ છે, આમાં ઈ ગંધ આવે. જોઈમાં તારી ગંધ આવે કા? ચમેલી, મોગરો, જ્યાં બેહારે ત્યાં ગીંગો કે મારી જ ગંધ આવે. ભમરો વિચારમાં માંડ્યો કે આને બીજી સુગંધ નો આવવાનું શું કારણ છે? ગીંગો ઉપલી ડાળે ના નીચલી ડાળે બેહીને એના નાકમાં જોયું તો બે નાકમાં એક એક ગોળી ચડાવેલી. તારું ભૂંડું થાય, અહીંયા ભેરી લઈને મર્યો છે, તને બીજી ગંધ આવે ક્યાંથી? સંતોના સમાગમ રૂપી બગીચાની અંદર જઈને તમારી વિષયની ગોળીઓ ઘાલીને આવવાનું નથી, તો બીજી ગંધ નહીં આવે.
જે ભમરાને ખીજ ચડી, જે ફૂલ ઉપર બેઠો માર્યો ધૂંબો ને બે નાકમાં ગોળી નીકળી ગઈ. જે પુષ્પ ઉપર બેઠો તો એમાં ગરકાવ થઈ ગયો. હવે હાંજે સૂર્ય હાથમાં એટલે અમુક ફૂલ બીડાઈ જાય, આને ખબર નહીં ફૂલમાં બીડાઈ ગયો. ભમરો કે હવે આ તો ફૂલમાં રહી ગયો. માળી આવ્યો ફૂલ તોડી ગયો, ભગવાન શંકરને ચડાવ્યા. આવડો આ ગંગાજીને કાંઠે બેઠો કે આ વાસી ફૂલ કાલ પાછો પૂજારી નદીમાં પધરાવશે એટલે પાછો પુષ્પ ખીલે. એ વાસી ફૂલ પાછા ગંગાજીમાં પધરાવ્યા ને ફૂલ ખીલું. ફૂલ ઉપર ગંગાજીમાં માયલો જાય ગીંગો. કેલા ભાઈ કે બસ હો ભાઈ મારું કામ થઈ ગયું, કામ થઈ ગયું. ભગવાનનું દર્શન થયું અને જો આ ગંગાજીમાં દુબાકા મારું છું, લહેર થઈ ગઈ, તારો સથવારો થઈ ગયો. બાકી હવે ખબર પડી કે આવી ગંધ બીજે નથી, આવી ગંધ બીજે નથી. જો સંતોના અનુભવના શબ્દોરૂપી પુષ્પની સુગંધ લે તો સોમપદ શિવનું ભાન થાય ને એવા ગંગાના મુખમાંથી ગંગાની ધારાઓ પ્રગટે. બાપુ, હા, ગંગાના મુખમાંથી ગંગાની ધારાઓ પ્રગટે. આ ગંગા જ કહેવાય ને. જેસલને શું કહેવાય? વાળિયો ગીલને ન્યા ગંગધાર પ્રગટી. પણ બગીચામાં આવ્યા ને વિષયની ગોળીઓ નીકળી ગઈ. તો એ કામ થયું, તો એ કામ થયું. માટે પંચ વિષયનો આવો સઘળો પસારો, એના ઉપર મન દોડે, સોટમ સહજ સ્વરૂપ વિચારે તો મન બધી અવિદ્યાને છોડે. મન સહજ યોગમાં સહજ સ્વરૂપને વિચારે. સદગુરુએ આપણે વસનનું ધ્યાન આપ્યું, નામનું ધ્યાન આપ્યું, શ્વાસોશ્વાસનું સ્મરણ આપ્યું. એ સહજ યોગ છે. આ સહજ યોગથી સહજ સ્વરૂપને વિચારે. જે સ્વરૂપ સહજ રીતે આપણામાં ચાલી રહ્યું છે, જેને આપણે રામ કહીએ, કૃષ્ણ કહીએ, હરિ કહીએ, નારાયણ કહીએ, એવા હજારો નામથી જે પરમાત્માનું આપણે સંબોધન કરીએ છીએ, એ પરમાત્માનું સહજ સ્વરૂપ, શબ્દ બ્રહ્મ સ્વરૂપ સહજ રીતે આપણા પ્રાણમાં ચાલી રહ્યું છે. હંસો સોહમ, સોહમ હંસો એમ બાર બાર ઉલટાત પૂરા ગુરુઆનો ભેદ બતાવે. જેમાં આપણું મન નિશ્ચય ઠેરાત નિરંજન માળા ઘટમે ફિરે. દિન રાત સહજ રીતે જે સ્વરૂપ આપણામાં ચાલી રહ્યું છે, એ સહજ સ્વરૂપનો જો વિચાર કરે, એનું ચિંતન કરે તો બધી અવિદ્યાને છોડે. કારણ કે વિષયરૂપી અવિદ્યાનો માણવામાં જે મજા ન આવી, એ મજા એના કરતા કરોડ ગણી આમાં આવી. આમાં આવી. કીધું ને કે એનાથી અધિક આનંદ કે અધિક સુખ બીજું કાંઈ છે જ નહીં, કાંઈ નથી. શિખર રૂપ સુખ હોય તો નિજ સ્વરૂપનું ધ્યાન, શિખર રૂપ કોઈ સુખ હોય તો નિજ સ્વરૂપનું. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમ પદ પાવે. જીવને શિવ એકી હો જાવે, સોટમ તુજ સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. જે મુખેથી કહેવાય નહીં એવું, બોલાય નહીં એવું સુખ. તો આત્મસિદ્ધિને માટે મનની નામમાં દ્રઢતા કરવી એ ઉત્તમ ઉપાય છે. સિદ્ધિનું મોટામાં મોટું સાધન મનની નામમાં દ્રઢતા, એ સિદ્ધિ માટેનું ઉત્તમ સાધન છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મા માય સાધે એકતા, ઓર નહીં ઉસાટ, બીજો કોઈ ઉસાટ નહીં. મનની દ્રઢતા.
કે ગમે એવા ડગાવાવાળા ડગાવે તોય નામમાંથી દ્રઢતા ક્યારેય મનની ડગે નહીં. ગંગા સતી પાનબાઈને કહે છે, પાનબાઈ બ્રહ્મા જેવા આવીને આ બોધ આપે તોય બીજો બોધ એને ઠેરાય જ નહીં. બ્રહ્મા જેવા ડોલાવે તોય ડોલે નહીં. એવી મનની નામમાં દ્રઢતા કરવાની છે. અસળ વસન કોઈ દી સળે નહીં, પાનબાઈ ભલે અહોકાળ ગાળે વનની માય. જથારથ વસનની શાન જેણે જાણી, અને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. આવી જેને દ્રઢતા છે, નક્કી નિશ્ચય છે. આંબાનું બીજ વાવે આંબો જ ઉગે, પછી ઉગે નહીં બીજું ઝાડ. એમ ખબર છે કે આંબાનું બીજક વાવ્યું એટલે આંબો જ ઉગશે. એમ સદગુરુએ મોક્ષનું બીજક વાવ્યું છે. એમાં ભક્તિ ભાવનો છોડ ઉગશે અને એમાં મોક્ષ નામનું જ ફળ લાગશે. આ નક્કીપણું. આ કાંઈ બીજા ત્રીજા ઝાડનું બીજ નથી. આ ભક્તિ ભાવનો છોડ ઉગે એનું બીજક છે. એનું બીજક છે. આ થોડું કાંઈ ગાંડા બાવળનું છે નહીં, ભક્તિનું બીજક છે. એમાં મોક્ષ નામનું જ ફળ. આવું નક્કીપણું, આવું નક્કીપણું. પછી એના ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ પરંપારા. ગુરુચરણે માધવ બોલ્યા, આવા અડગ વસનમાં રીએ ઈ દેખે દિલ ભીતર. દીદારા રટી લે મન રામ નામ રણુકારા. અડગતા સિદ્ધિ સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. જે દ્રઢ મન છે એ જ આત્મ સ્વરૂપની સાથે, ગુરુ સ્વરૂપની સાથે એકતા સાધી શકે છે. જરા કઈ બોલ હોય ને તો કામ પતતું નથી. શ્વાસ બિન સ્મરણ નહીં. ઈ ભક્તિ ભાવ વિનાની ન હોય. પારસ મેં જો એક કાગળવા પડદારીએ અંતરારીએ તો લોહા કંસન ન હોય. એક કાગળવાય સદગુરુથી અંતરું રહ્યું તો મન નિરંજન રૂપ બનતું નથી. આંતરા ભાંગી ગયા એનું કામ થયું. આંતરા ભાંગી ગયા. આંતરા કઈ ભાંગે કે આમ ધીરે ધીરે વરસાદ વરહે ને તઈ. બાકી એક આરે ત્રાપડ નો પડી જાય, નદીઓ વહી જાય તો આંતરા નો ભાગે. તમારું શું કેવું છે? ખેડૂત દીકરાને ખબર છે. આ વર્ષે જ ઘણા કપાસિયા ફેલ ગયા ને વરસાદ ખૂબ થયો, ફેલ ગયા. ધીમો ધીમો વરહે, ધારણાથી વરસે, આંતરા ભાંગી જાય. એમ ધીરજ રાખીને ભક્તિ કરે ને તો આંતરા ભાંગે. પણ કેટલાય તો ત્રાપડ નો દે. એમ છે, એટલો પ્રેમ બતાવે, એટલો ભાવ બતાવે. એમ થાય કાને કઈ ગણીએ હલાવવાનો ઉભરો બેહારવા. એટલી ઝપટ બોલાવે કે અજરા કાંઈ જરિયા નો જાય. ધીરે ધીરે સાધ પીયો રે બાણા રાજ. ધીમે ધીમે હાલવાનું છે. ભાવના ઉભરાને જરા કામ. બાકી ત્રાપડ નો દેહ જ નહીં મજા આવે. આમ ધીરો ધીરો વરહે ને ધીરો બધું પાણી જમીનમાં જ જાય. ધીમો વરહે બધું પાણી જમીનમાં જાય. ઓલો ઉભરો વયો જાય, ખેતર કોરું રહે. માટે ધીરજ ધારણાથી ભક્તિ કરવી, શ્રદ્ધાથી કરવી, વિશ્વાસથી કરવી. સિદ્ધિ સાધન એ મનની દ્રઢતા. દ્રઢમય મન આત્મામાં સાધે એકતા. આવા જેને દ્રઢ નિશ્ચય છે એ સદગુરુથી આત્મ સ્વરૂપથી તે એકતા સાધે છે. પછી ઓર નહીં ઉસાટ. પછી મનમાં કોઈ પ્રકારનો ઉસાટ નહીં. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય. એ સહજતા.
ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થઈ જાય. આ બધું એમનેમ રહેવાનું છે, પણ મનથી જો એ પર થઈ જાય. બાકી વિદ્યા વિદ્યા માયા જગતમાં કાયમ રહેવાની છે, તે વિના જગત ચાલી શકે નહીં. પાંડવોની દ્રોણગુરુ પરીક્ષા લેતા ઝાડ ઉપર એક પક્ષીની આંખ વીંધવા નથી, લાકડાનું પક્ષી બનાવ્યું હતું, ઝાડની ડાળ ઉપર મેલ્યું હતું, એની આંખ વીંધવાની. કૌરવોને એક પછી એક બાણ ચડાવીને પૂછે, શું દેખાય? કે ઉપર આકાશ નીચે ધરતી, વૃક્ષ, વૃક્ષ ઉપર પક્ષી. ભાઈ બાણ મેલ દે, તું લક્ષ્ય વીંધી શકીશ? 100 કૌરવ 4 પાંડવોનો આ જવાબ આવ્યો. અર્જુન કે પ્રભુ મારી પરીક્ષા કે હાલ ભાઈ, વળી તને એમ થાય જો આ પક્ષીની આંખ વીંધવી છે, લક્ષ્ય સાંઈદજી બાણ ચડાવીને અર્જુને જોયું કે ગુરુ મહારાજ ઝાડ ઉપર પક્ષી સિવાય બીજું મને કાંઈ દેખાતું નથી. શું વાત કરીશો? કે હા, વધારે એકાગ્ર થા કે હવે પક્ષીની ડોક દેખાય છે. વાહ ભાઈ વાહ. હવે થોડોક એકાગ્ર થા કે હવે પક્ષીની આંખ દેખાય, તો હવે વાર લગાડમાં બાણ છોડી. બાણ છોડતા લક્ષ્ય વિંધાઈ ગયું. ગુરુ મહારાજની અઢળક એના ઉપર કૃપા થઈ કે અર્જુન જેવો કોઈ બાણાવળી દુનિયામાં હોવો નહીં જોઈએ. તો બીજાના વખતમાં આકાશ ને પૃથ્વી ને ઝાડ ને બધું હતું, અર્જુનના વખતમાં ક્યાંય વહી ગયું હતું, પણ એની દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયો. એની દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયો. સુખદેવજી જનક પાસે ઉપદેશ લેવાને માટે ગયા. મહારાજા જનક કે માં એક કામ કરો, પછી દીક્ષા આપો. તેલની થાળી કઠોકઠ ભરી દીધી કે મારા શહેરને ફરતો રિંગ રોડ છે, એમાં ક્યાંય નાટક ભજવાય, ક્યાંય ભવાઈ રમે છે, કોઈ નટાવા ખેલે છે, એવા નોખી નોખી પ્રકારના કેટલાય ખેલો રમાય છે. એમાં ક્યુ પાત્ર તમે ગમે એ જોતા આવો, અને આ થાળી તેલની, આ તેલની થાળી કઠોકઠ ભરી છે, આમાંથી એક ટીપું બારું નીકળ્યું તો તમને દીક્ષા ન મળે. કે ભલે. થાળી લઈને ધીરે 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 હાલતા શહેરના રિંગ રોડને આટો મારીને આવ્યા. લ્યો આ પેલા થાળી સંભાળો. જનક કે વાહ વાહ સુખદેવજી, તમારી હાલવાની સફળતા. એક ટીપું બારું નથી નીકળ્યું, પણ મારા શહેરમાં રિંગ રોડમાં જેમ મેં બધા નોખા નોખા નાટકો ભજવાઈ રહ્યા છે, નોખા નોખા ખેલો થતા હતા, એમાં કયું પાત્ર તમને ગમ્યું? સુખદેવજી કે આવડું આ થાળીવાળું, આવડું થાળીવાળું. એમ જગત છે, પાત્રો તો ઘણાય ભજવાય, પણ આપણે નામરૂપી થાળીમાં ધ્યાન રાખવાનું છે. ખેલ તો ઘણા ભજવાય, અવનવા ભજવાય, એમાં મનને ખોટી કરવાનું નથી, મનને તો આ પાત્રમાં રાખવાનું છે. દ્રઢતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય. બાકી તો જોવા જાણવાનું, આણવા માણવાનું દુનિયામાં ભાર નથી. એમાં કેટલોય માણસ ટાઈમ બગાડી નાખે. એ તો રજાનો દિવસ આવ્યો નથી ને જેમ દરમાંથી કીડીયું ઉભરાય, મકોડા ઉભરાય, એમ માણા તમારે રજાનો દી આવ્યો નથી ને ઉભરાણા નથી. એ તો આખી જિંદગી ખૂટવાનું જ નથી, આખી જિંદગી ખૂટવાનું જ નથી ને એનો છેડો આવવાનો નથી. માટે આ મન પવનની સુરતી વર્તી, એને કોઈ ઘેરી ગગન ઘર લાવો, સંતો તો અમર પદ પાવો. નાભી કમળથી સુરતા સલાવે,
જય શબ્દ મેં સુરતા મિલાવે, પતળેલા મનને પાછું જો નામમાં વાળે ને તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી, મસાવે પતળેલા મનને પાછું વાળે, નામમાં રાખે તો ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી. કેવળ મન ચૈતનમાં વિલાસ કરતું થઈ જાય. કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય. મન છે ને એ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપને જોવાનો અરીસો, પણ અરીસો મલિન છે. અવિદ્યાની ધૂળ ચડેલો છે એટલે એની અંદર સ્વરૂપ દેખાતું નથી. અરીસો ગમે એટલો સારો હોય પણ માથે ધૂળ જામી ગઈ હોય તો તમારું રૂપ દેખાય ખરું? એ ધૂળને દૂર કરો તો એ જ અરીસો તમારું સ્વરૂપ દેખાડે. એમ મન અરીસો ત્રિભુવનનાથને દેખાડે એવો છે, પણ મલિન થઈ ગયો છે. મનરૂપી અરીસો મલિન થઈ ગયો છે. અને વિચારજો, ઊંડું ચિંતન કરજો. જ્યારે તમે તમારા નિજ ઘટની અંદર ગુરુ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનું દર્શન કરશો, એ મનરૂપી અરીસાના માધ્યમથી જ કરશો ને, કે નહીં? શેનાથી કરશો? મનરૂપી અરીસાના માધ્યમથી જ કરશો. સ્વરૂપ જોવા માટેનો તમારી પાસે અરીસો હોય તો આવડો આ જ છે ને, પણ અરીસો મલિન છે. એને સ્વસ્થ કરવા માટે આ નામ વસનની દ્રઢતા છે. નામ સ્મરણ છે એ મનરૂપી અરીસાને સાફ કરવાનું પોતું છે. ક્લિયર કરી દઈએ, મન સ્વસ્થ બની જાય. અને સ્વસ્થ અરીસાની અંદર તમારું રૂપ જેમ છે એમ દેખાય. સ્વસ્થ અરીસામાં, સાસા અરીસામાં તમારું સ્વરૂપ જેમ છે એમ દેખાય. બાકી અરીસા ઘણી પ્રકારના હોય. કદાચ કોઈ અમદાવાદમાં કાંકરિયા તળાવે ગયા હોય, બાલવાટિકામાં, એવા નાના અરીસા એટલી જાતના, ક્યાંક તમે ઠીંગણા દેખાઓ, ક્યાંક તમે લાંબા લાંબા દેખાઓ, ક્યાંક તમારું ગોળ મોટું મોટું દેખાય. તમે એ નહીં, પણ અરીસામાં જે અરીસામાં જોવું એવું દેખાય. તમે તો સો જ છો, જોઈ જ છો. એમ આવા ઘણા અરીસા બગડેલા છે, લાંબા ટૂંકું દેખાય. એ અરીસાને ક્લિયર કરવાને માટે જેમ છે એમ સ્વરૂપ દેખાય એવો અરીસો બનાવવા માટેની આ સમજણ છે. એવી સમજણ મન સ્વસ્થ બની જાય એ જ સહજતા. મન સ્વસ્થ બન્યું એટલે જીવનની અંદર સહજતા આવી ગઈ. જેને જીવનમાં સહજતા આવી એને જીવન જીવવાની બહુ મજા આવે છે, આનંદ આવે છે. જેના જીવનમાં સહજતા નથી એને જરાક પ્રતિકૂળ સંજોગ થાય તા તો અકળાઈ જાય. કેટલી મૂંઝવણો ઊભી કરી દઈએ જરાક પ્રતિકૂળ સંજોગ, કારણ કે સહજતા નથી ને. જે સંતોના મન સહજ બન્યા એને જીવનમાં એવી ગંભીર સ્થિતિઓ આવી છતાંય સહજતા જીવનની અંદર, સહજતા. માટે પિંગલ કવિએ ગાયું કે આ તો માન ને અપમાની બધી કુડાને કોસવાણ, મહામદનો રોગ મીઠો હાવ થઈ ગઈ સુવાણ. કઈક જન્મનો કાટ કાપ્યો ગુરુ શબ્દની સરાણે. પિંગલ કે આ તો હાથ આવી ગઈ હાચા રતનની ખાણ, અમને એની થઈ ઓળખાણ. હવે અમારા મનની મટી ગઈ છે તાણા વાણ, અમને એની થઈ છે ઓળખાણ. લાભ લેતા લાગે ઘણો એનો આવે આણે.
ખૂબ વમતા ખબર પડી ગઈ, ખરા અને ખોટાની થઈ ગઈ છે. જાણે અમને એની થઈ ઓળખાણ, અમારા મનમાં મટી ગઈ છે. તાણા વાણ અમને આ એની થઈ છે ઓળખાણી. તો એવા સહજ મન, નિર્મળ અને શાંત, સહજાવસ્થા પામેલું મન નિર્મળ અને શાંત થઈ જાય છે. નિર્મળ અને શાંત રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ થયેલું મન, શાંત થયેલું મન અઘાટ સ્વરૂપની અંદર લાગે છે. શબ્દ છે અઘાટ છે ને, એનો કોઈ ઘાટ છે? શબ્દનો કોઈ ઘાટ નથી, અઘાટ છે. આ અઘાટની અંદર મન સ્થિર ક્યારે રહીએ કે આવી રીતે સ્વસ્થ થાય, સહજ બને, પછી એમાં લાગે. સહજ મન નિર્મળ અને શાંત રહે, સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં સાસુ ભાળે, ટાળે ભ્રમણા અને ભટકાર સાસુ સમજતા. નિર્મળ અરીસાની અંદર જેમ સેમ દેખાય એટલે ભ્રમણા અને ભટકાર મટી જાય. ઓહો, જેને મારે ગોતવા છે, જેને મારે પામવું છે, સંતોની વાત હાવ સાચી છે કે એ તો મારું જ સ્વરૂપ છે. હુંથી હરી ન્યારો નથી, પણ અજ્ઞાન અવસ્થાને લઈને હરીથી હું ન્યારો પીડ્યો હતો. પણ આ સમજણથી હું હરીમાં જો ભળી ગયો તો મારા સ્વરૂપથી પરમાત્માનું સ્વરૂપ જુદું નથી, આત્મ સ્વરૂપથી પરમાત્મા સ્વરૂપ જુદું નથી. જેને મળવું, જેને પામવું, એ તો મારું સ્વરૂપ છે. આ જેને સમજાઈ ગયું એણે એમ કીધું મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ, અલ્લાહ ही સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય જો કોઈ આવા મુર્શદ મૌલા તો રંગ में खुदा મિલાવેગા. મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ. હું આત્મા છું, મારું સ્વરૂપ ઈ છે. પણ આ વાત મોઢેથી બકવાની નથી, અનુભવથી સમજવાની છે. બકવાની નથી, અનુભવથી સમજવાની છે. મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ, અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય મુર્શદ મૌલા તો રંગ में खुदा मिलावेगा. कहे कमाल कबीर का बालक, तन की किताब सुनावेगा. 52 अरब का घूटा करके कोई ऐसा प्याला पिलावेगा. मળી જાય मुर्शद मौला तो रंग में देह में खुदा मिलावेगा. નિર્મળ આરસીમાં હાચું બાળે. હાચું બાળી ગયો એટલે ભ્રમણા મટી ગઈ, ભટકાર મટી ગયો. હાસું સમજાઈ ગયું, અને હાસું સમજાય એટલે ખોટું મુકાઈ જાય. હાસું સમજાય એટલે ખોટું મુકાય. ખોટું નથી મુકાતું એનું કારણ કે હાસું સમજાતું નથી. ખોટું મૂકવાનો પ્રયાસ ન કરો તો કાંઈ નહીં, હાસું સમજવાનો પ્રયાસ કરો. ખોટું મૂકવાનો પ્રયાસ મુદ્દલ ન કરો, હાસું સમજવાનો પ્રયાસ કરો. મન હાસું સમજશે એટલે ખોટું મૂકી દે. બસ આવું પહેલું સરળ છે. હાસું સમજવાનો પ્રયાસ કરવાનો, ખોટું મૂકવાનો પ્રયાસ કરવો નથી. સત્યને પકડો એટલે અસત્ય એની મેળાએ નાસી જશે. સાચું સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો હાસી સમજણ વેદથી, શાસ્ત્રોથી, પુરાણોથી, ધર્મગ્રંથોથી હાસી સમજણની વાત દરેકે કરી છે કે તારો આત્મા એ પરમાત્મા. આ હાવ હાસી સમજણ છે, આ હાવ હાસી વાત છે, નિરંતર સત્ય વાત છે. તારો આત્મા છે એ પરમાત્મા છે, આ હાવ હાચી વાત છે.
કે નથી? હા, સાચી વાત. આ હાસી વાત સમજાઈ જાય, ખોટું મુકાઈ જાય. આપણે અવળો દાખલો કરી ખોટું મૂકવાનો પ્રયાસ કરીને હાસું સમજી નહીં, ખોટું મૂકવાનો પ્રયાસ કરીને હાસું સમજવાનો પ્રયાસ ન કરી, એટલે આપણી મહેનત નિષ્ફળ જાય છે. એટલે આપણી મહેનત નિષ્ફળ જાય છે. સંતો કે અંધારાને ધોકા ન મારો, દીવો થાય એવું કંઈક કરો ને. અંધારાને ધોકા મારે શું થાય? અંધારાને ધોકા મારે કઈ અંધારું હોય જાય? હે? સુંદર પહાડ મેં ગુફા એક મોટી, સદા અંધકાર વાસ કરે, ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના ઈ કેમ ટળે? પહાડની અંદર એક ગુફામાં બેસીને સાધકને ધ્યાન કરવાનું મન થયું, પણ કે અંધારું છે, જો અંધારું ન હોય તો બેહવાની મજા આવે, એટલે અંધારું દૂર કરવા માંડ્યો. ફૂપડું લઈને અને અંધારાને ઉલેસવા માંડ્યો. અંધારું ઉલેસાય? ન ઉલેસાણું એટલે બળીઓ લઈને અંધારાને ધોકાવા માંડ્યો. ધોકા મારે અંધારું જાય? જાય? દીવો કરો ને, દીવો કરો તો ઉલેસોય નહીં પડે, ધોકાય નહીં મારવા પડે. દીવો કરો એટલે અંધારું ક્યાં જાય એ તમને ખબર નહીં પડે, એ જ ખબર નહીં પડે. જો દીવો થઈ જાય તો કર્મના ધોકા પછાડવા કરતા સુરતાની વાઈટ બનાવી દયા તત્વરૂપ દિવેલની અંદર એને બોળી અને ગુરુ શબ્દની ઠોકર મારીને દીવો પ્રગટાવી દ્યો ને. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી આને બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલમાં દીવો કરો, કૂડા કામ ક્રોધને પરહરો, દિલમાં દીવો કરો, હાસા દિવેલનો દીવો થાશે અંધારું, સર્વ મટી જશે, પછી તમને બ્રહ્મલોક દર્શાશે. દીવો રે અનભે પ્રગટે એવો, ટાળે સર્વે મોહના તિમિર જેવો, એને અનુભવની આંખેથી નિરખી લેવો. આ દિલમાં દીવો કરો. દાસ રણછોડે આ દીવો થયો ને અંધારું મટી જતા ઘર સંભાળ્યું, જડી કુશીને ઉઘીડ્યું તાળું, થયું છે હવે અમારે ભો મંડળમાં અંજવાળું. દિલમાં દીવો કરો, કુડા કામ ક્રોધને પરહરો, એ આ દિલમાં દીવો કરો. ધોકા નવા નવા ગોતે પણ દીવો ન કરે. ધોકા પછાડવામાં જગત નવરું નથી, કર્મના ધોકા પછાડવામાં રહી ગયા. સંતોએ ધોકા નો પછાડ્યા, એને દીવા કર્યા. દીવા કર્યા. એટલે સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અઘાટ નિર્મળ આળસીમાં, સાસુ ભાળે ટાળે ભ્રમણા ભટકાર, હાચું સમજતા. નિર્મળ આળસીની અંદર જેમ સેમ દેખાય છે, હાસું સમજતા ખોટું છૂટી જાય છે. ચિત્ત વિલય જો ચૈતન માહી, તો સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય, અને ચૈતનમાં જ ચિત્તનો વિલય થાય છે, એ સિવાય ક્યાંય ચિત્ત મનરૂપી ચિત્ત વિરામતું નથી. ચિત્ત વિલય જો ચૈતનમાં હી, તો સિદ્ધરૂપ આપ બની જાય, તો સિદ્ધરૂપ બની જાય. પણ ક્યારે? કે બાહિર ચિત્ત ચિંતવન બહુ કરતે, અંતર ચિત્ત એક ચિત્ત રહતે, હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપશું બ્રહ્મ હો જાય. બાહિર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કહે,
બાહિર ઇન્દ્રિયોના સંસર્ગમાં રહેલું ચિત્ત અનેક પ્રકારના વિષયોના ચિંતન રાત દી કર્યા કરે છે. કેટલી પ્રકારના કરે કાંઈ નક્કી નહીં. હજારો નહીં, કરોડો પ્રકારના. બાહિર ચિત્ત ચિંતન બહુ કરતે ઈનું ઈ ચિત્ત અંતરચિત્ત એક રૂપ રહતે. એ ચિત્ત જો અંતર્મુખ થાય તો બધી પ્રકારના બીજા ચિંતવનોને બંધ કરીને એક જ પ્રકારનું ચિંતન કરે છે. એક પ્રકારનું ચિંતન કરવું એ સાધનાની ઊંચામાં ઊંચી ચાવી છે. એક પ્રકારનું ચિંતન કરવું એ સાધનાની ઊંચામાં ઊંચી ચાવી છે. આ એકાદશી અભય પદમાં પમાડી દે છે. એક જ સ્વરૂપનું ચિંતન. બધા ચિંતવનો બંધ કરીને એક સત્ય નામનું ચિંતન કરવું છે. એક જ પ્રકારનું ચિંતન, બીજું કોઈ નહીં. એક જ પ્રકારનું ચિંતન. બાકી શીત જો સગડોળે ચડ્યું, સગડોળે ચડેલા શીત વ્યવહારમાં ધંધામાં નેઠે પડવા નથી દેતા, ભક્તિમાં ક્યાં પડવા દે? હે નથી? ઘણા ધંધા જ બદલાવ્યા કરતા. શું કરો હમણાં કે આપણે કાપડની દુકાન કરીને ભાઈ હારું હારું લ્યો ચાલે છે. 2 મહિના પછી પૂછો શું કરો કે એમાં ન મજા આવી તે હમણાં શું કરો છો કે હમણાં કટલેરી નહીં કરી. સારું 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 આયલા કરે છે તો સારું. 2 મહિના પછી પૂછો કે હવે શું કરો છો? કટલેરીનો હાલે ન જામી, એમાં ન મજા આવી તે હવે શું કરો છો કે હવે કરિયાણા નહીં કરી. સારું સારું લ્યો, એ જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય, હાલ છે વાંધો નહીં. થોડાક દી પડે પૂછો શું કરો છો? એમાં ન જામી બહુ. હવે શું કરો? બેહું તબેલો, બેહુંનો તબેલો કર્યો. સારું ભાઈ, દૂધમાં કંઈક કમાવતો. 2 મહિના કેડે પૂછો કે એ બધું કાઢી નાખ્યું. નો એમાં મજા આવી, કઈ હરખું નહોતું આવતું. તો હવે શું કરો છો? ડાળી આવે. ધંધા બદલાવ્યા કરે. ચિત્ત સગડોળે સડે, ધંધામાં હરખું ન આવે, ધર્મમાં ક્યાંથી આવે ભાઈ? હે ધંધામાં હરખું ન આવે તો ધર્મમાં ક્યાંથી આવે? હું એમ કહું છું, આવે ન આવે. ચિત્તને સગડોળે ન ચડાવો, ચિત્તને સગડોળે ન ચડાવો. એક પ્રકારનું ચિંતન. હજારો વાતો કહેવામાં વાળા મળે તોય ચિત્તને સગડોળે ન ચડાવવું. અને અનુભવની બાબતમાં ગુરુ સિવાય કોઈને પૂછવું નહીં, નકર ભૂલા પાડી દે. અધૂરિયા નો જાણે આ દિલની વાત બાપુ. અનુભવમાં ગુરુને પૂછવું. સલાહ કે નહીં લેવાય? લેવા ઠેકાણું હોય ત્યાં લેવાય. યાદવોના બાળકોની ભૂલ થઈ, ઋષિની મસ્કરી કરીને ઋષિએ કીધું કે એમાંથી જે આવશે એમાંથી તમારા કુળનો વિનાશ થાય. ભૂલ થઈ તો એને માટે શું કરવું? આ સલાહ લેવાને માટે એને કૃષ્ણ હતા તો કૃષ્ણને પડતા મૂકીને ઉગ્રસેનની લીધી સલાહ. એનું નામ જ ઉગ્રસેન, ઉગ્રતા. માટે જે તે સલાહ ન લેવી.
સલાહ લેવી તો અનુભવી પુરુષોની લેવી, તો જ આપણે સફળ થાવ. માટે એક પ્રકારનું ચિંતન કરવું, હજારો વાતો સાંભળવા છતાંય ચિત્તને સગડોળે ન ચડાવો. મને મારા ગુરુએ કીધું તે 16 વાલને એક રતિ સત્ય છે. આજ નહીં કાલ, કાલ નહીં 5 દી કેડે, પણ મારો માર્ગ સાચો છે એટલે મારે મુકામ આવશે, આવશે અને આવશે. માર્ગ સાચો છે, રસ્તો સાચો છે. સદધર્મને રસ્તે જરૂર પરમપદનું મુકામ આવે એટલે આવે જ. રસ્તો જ સાચો છે, રસ્તો સાચો છે. એમાં નિશાનીઓ બતાવે છે, નિશાનીઓ સાચી છે. પછી રસ્તો બદલવાની કઈ જરૂર ખરી? નહીં. માટે સતધર્મે આલો રે શબ્દના અર્થ કરી, જોઈ જોઈ પગલા ભરજો રે ખેલ છે આ ખરા કરી. સદધર્મે આલો. પણ બ્રહ્મ વિહોણા ભેદ શું જાણે, માર્ગ ભૂલી જાય રણ વગડામાં હાલે ભટકતા ગાફલ ગોથા ખાય. એવા જેના 10 મોડ થયા છે રે, માથા જેના ગયા છે ફરી. એવા સદધર્મે આલો રે શબ્દના અર્થ કરી. 10 મોડ થયું છે જેના માથા ફરી ગયા છે. બ્રહ્મથી જે વિહોણા છે, બ્રહ્મનો ભેદ નથી જાણ્યો અને વિષયના વગડામાં ફરે છે, એને તમે રસ્તો પૂછો તો એના જ માથા ફરી ગયા. તમને સાચું સમજાવે ક્યાંથી સમજાવે? માટે એક જ પ્રકારનું ચિંતન કરવું, એક લક્ષ્ય નક્કી કરવું, એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, આ એક ટેકને જે ધારે એને સતભક્તિ. સમજાણી મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એક ગુરુને એક ઈશ્વર, એક જ નામ નિશાની. બસ નક્કીપણું. પછી કોઈ ઉછાટ નહીં. ચિત્ત વિલય ચૈતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ તેને કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચૈતન દ્રષ્ટિ એને કહેવાય કે ચૈતન સિવાય બીજું જોવે નહીં. જેમ અર્જુનની દ્રષ્ટિમાં પક્ષીની આંખ સિવાય કાંઈ દેખાતું નહોતું, એમ મહાપુરુષની નજરમાં ચૈતન પુરુષ સિવાય કાંઈ દેખાતું નથી. બધા ઘાટનો બાદ ચૈતન જ એક વિલસીરીઓ એ દેખાય છે. ઘરેણા માત્રની અંદર ઘાટનો બાદ કરીને સોનું જોવું એ હાસું જોયું કહેવાય. માટીના પાત્રોની અંદર માટીના પાત્રનો ઘાટ બાદ કરીને માટી જોવે એ સાસુ જોયું કહેવાય. પણ બધા તો ઘાટ જોવે. આ હાર છે ને, આ લાકેટ છે ને, આ સેન છે ને, આ મોર હાર છે ને, આ બેસલેટ છે ને, આ છે ને, આ તે છે ને. પણ એમાં બધામાં છે હું સોનું કે એ ભલામણા કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ. જ્ઞાન દ્રષ્ટિથી વિચારો, આત્મા બધાયનો એક. આ તો અજ્ઞાનીને મન જુદા રે, જ્ઞાની કેને જુદા ગણે. બધા ઘાટનો બાદ કરો, જી માલિક કોણ બેઠો છે? આત્મા સર્વનો એક. વળી જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, ત્યાંથી કિરસ્તાના, તો અહીંયા આવતા નાઈત પડી નોખી. માં તો બધાને સરખા જણે. સદગુરુ મળે હાચા, સૌને સરખા ગણે. હાચી હોય જેની વાસા, એ મુખથી જૂઠું કોઈ દી ન ભણે. તો ભાઈ ચૈતન દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ, દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય. દિવ્ય સ્વરૂપ જે ચૈતન બ્રહ્મનું છે એને જોવે એ દિવ્ય દ્રષ્ટિ. એ દિવ્ય દ્રષ્ટિ.
લ્યો આપને કાળિયા કૂતરામાં વિઠ્ઠલનાથ દેખાય? એ નામદેવજીને દેખાય, કારણ કે એની દિવ્ય દ્રષ્ટિ થઈ હતી. આપને શું ગધેડામાં રામેશ્વર દેખાય કે નહીં દેખાય? કારણ એકનાથને દેખાણા કે એની દિવ્ય દ્રષ્ટિ થઈ હતી, એની દિવ્ય દ્રષ્ટિ થઈ હતી. આપણે નહીં દેખાય. આપણી પ્રાકૃત દ્રષ્ટિ છે, સંતોની દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય સ્વરૂપ પરમાત્માનું છે. દિવ્ય સ્વરૂપને જોવાને માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ છે. અરે ભલા માણા, કિંમતી વસ્તુને ઓળખવાને માટે પારક દ્રષ્ટિ જોઈએ છે કે નથી જોતી? આગળ તમારા હાથમાં ગમે એવો કિંમતી હીરો મેલે, તમે શું કિંમત કરો એની? બહુ સારો છે કે એમ નહીં, આની કિંમત કેટલી કે એ મને ખબર છે. હીરો બહુ સારો છે, પણ પારખ ઝવેરી હોય તો હાથમાં આવતા જ એને ખબર પડે કે આ રત્નની આટલી કિંમત થાય કે નહીં. તો એક કિંમતી વસ્તુને જો પારખવાને માટે પણ પારખ દ્રષ્ટિની જરૂર છે. આ તો મહાન કિંમતી વસ્તુ છે, મૂલ્ય ન આંકી શકાય એ હોય છે. એને માટે પારક દ્રષ્ટિ તો જોહે કે નહીં જોઈએ? જોહે ને. એમ કહેવાય છે કે નરસિંહ મહેતા જ્યારે જુનાગઢમાં વસતા હતા ત્યારે ભગવાન ઘડીએ ને ઘડીએ એના કામ કરવા આવતા હતા, વારે વારે એની સહાય કરતા હતા. 52 કામ તો મોટા મોટા કર્યા, નાના મોટા તો ઢગલા બંધ કર્યા. પણ જઈ નરસિંહ મહેતાને ઘેરે ભગવાન આવે તે કોઈ આડો ફરીને સાવ પીવા બોલાવ્યા હોય એવી કાંઈ કથા નથી. એવો ઇતિહાસના પાના ઉપર કોઈ લેખ નથી. નરસિંહ મહેતાને ઘેરે ભગવાન જતા હતા અને બીજા કોઈ ભક્તોએ 2 ઘડી બોલાવ્યા કે તમારા ભગત ત્યાં વારે વારે જાઓ છો ભાઈ, અહીં ઘડી ખોટી થાવ, અમે આ તમારી પૂજા કરીને ટોકરી વગાડીએ છીએ. દર્શન દેતા જાઓ, ચાની રકાબી હાટે બહુ ટાઈમ ન હોય તો પીતા જાઓ, જમવાના ટાઈમે તમે જમજો તમારા ભગત ત્યાં, દૂધ તો પીતા જાઓ. કીધું કોઈ આડો ફેરો કોઈ આડો ફેરો હોય ને આગ્રહ કરીને ભગવાનને લઈ ગયા હોય એવું ખરું? હે નહીં. કારણ કે એ દ્રષ્ટિ ન હોય તો કેમ દેખાય? દ્રષ્ટિ ન હોય તો કેમ દેખાય? આ નિર્ગુણ બ્રહ્મ તો ન દેખાય, ઓલો સગુણ થઈને કામ કરવા આવતો હતો. હાલો, નિર્ગુણ ન દેખાય પણ સગુણ થઈને કામ કરવા આવતો હતો. કોઈ પણ મનુષ્યના રૂપમાં આવીને મહેતાજીનું કામ કરી જાય. હવે નરસિંહ મહેતાને ખબર પડે કે આ ભગવાન આવ્યા, બીજાને તો બીજા માણા દેખાય, માણા દેખાય. અને કહેતાય હોય લોકો, એ ભગતને ભૂતની લટ આઈ આવી ગઈ. હાથ કરે તો 20 જણા કામ કરવા આવે, લ્યો એને ભૂતની લટ આઈ આવી ગઈ છે. જરાક અવાજ કરે 15-20 ભૂતડા આવે, એને ભૂતડા દેખાય, એને ભૂતડા દેખાય, ઓને ભગવાન દેખાય. હવે આનું શું કરો? આનું તમે શું કરો? એ દ્રષ્ટિ હોય તો થાય ને. પ્રાકૃત દ્રષ્ટિ છે એ ઈશ્વરને જોઈ શકતી નથી. આપણે દાદા રામદેવજીના આખ્યાનમાં કહી છે, બાબાજી પિંગલે આવીને પોઢી ગયા, ભરાડ બાળક રૂપે રુદન કરવા લાગ્યા. માતા મિણલદેય દાસીને કીધું કે જાજા બેન, ભાઈ રોવે છે તો જરાક હિંચકો નાખતી આવીને. ભરાડ બાળક રુદન કરે છે. માતાએ આજ્ઞા કરતા. દાસી જ્યાં મેલમાં જાય છે તો આખો મેલ એને ભૂતાવળનો દેખાણો. જાજા દાસી ભાઈનું પારણો ઈશોળે, ભાઈ રડે છે કેમ આવાર. મહેલમાં જઈને દાસી જોવે ત્યાં તો ભૂતાવળ દેખી છે અપાર. જઈને રાડ નાખતી ભાગી દાસી કે માં આખા મહેલની અંદર કંકુના પગલા પડી ગયા છે. આખો મહેલ ભૂતાવળથી ભરાઈ ગયો છે અને ભાઈ જેવું ભાઈ ભેગું એક ભૂતડું હોઈ ગયું છે. ત્રિલોકનો નાથ
ભૂતળું લઈ ગયું. પણ માતા મેળલદેને સાંભળતા જ હર્ષનો પાર નો રહ્યો. કહો, મારા નાથે વસન આપ્યું છે એ પ્રમાણે પધારી ગયા. કંકુ કેરા પગલાના માતાએ કેરા પારખ્યા. રાણી બોલાવે રાજાને ત્યાંય. અજમલજીએ તો જોશી તેડાવ્યા, નામ લખના આપો મહારાજ. માતા મેળલદેને ખબર પડી કે પ્રભુના વચન પ્રમાણે પધાર્યા છે. રાજાને બોલાવીને કીધું કે તમને પ્રભુએ વચન આપ્યું તો એ પ્રમાણે પધાર્યા છે. હવે જલ્દી જે કાંઈ એની ક્રિયા થતી હોય એ કરો. પણ ખરેખર હતું હું કે જ્યાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં બધા દેવતાઓ એની સ્તુતિ કરવા આવે છે. બ્રહ્મા વિષ્ણુ શૈષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર, પણ વિના ભાગ્યે હોવે દાસી ઓળખ્યા નથી અવિનાશ. દેવતાઓ જેની સ્તુતિ કરતા હતા, પણ દાસનિક વૃત્તિ, વાસનિક વૃત્તિ એ ભગવાનને ન જોઈ શકે. એ પંચભૂતનો ઘાટ જોવે. સમજાય ને વાત? ભગવાનને ન જોવે, પંચભૂતનો ઘાટ જોવે. ભગવાનને જોવાને માટે દાસનિક વૃત્તિ અધિકારી નથી. એ તો જે વૃત્તિ વાસનિક મટી નહીં, વૃત્તિ નિર્મળ થઈ છે, પવિત્ર થઈ છે, જે વૃત્તિ નામમાં લાગી નહીં, મહારાણી પદ જેણે પ્રાપ્ત કર્યું છે એ વૃત્તિ એનું દર્શન કરી શકે, અન્ય નહીં, અન્ય નહીં. એટલે આપણી દ્રષ્ટિમાં અને સંતની દ્રષ્ટિમાં એટલો તફાવત. આપણી વાસનિક દ્રષ્ટિ છે, પ્રાકૃત દ્રષ્ટિ છે. આપણે ઘાટને જોઈએ છીએ, સંત છે એ અઘાટને જોવે છે. એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ દર્શાય, કાર્ય નિપજતા. જેની ચૈતન દ્રષ્ટિ થઈ છે એ ચૈતન દ્રષ્ટિવાળા મહાપુરુષોએ ચૈતનમાં સર્વ દર્શાય. જેની અંદર ભૂત અને ભવિષ્યનું જ્ઞાન રહેલું છે. ચૈતન દ્રષ્ટિ જેની થઈ એ મહાપુરુષોએ ભૂતકાળ નહીં ભાખ્યા અને ભવિષ્યકાળ નહીં ભાખ્યા. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનનું જ્ઞાન મહાપુરુષોએ આપ્યું આ ચૈતનની દ્રષ્ટિથી. આવો સમય આવશે, આવો સમય આવશે, આવો સમય આવશે. ભૂતકાળ, ભવિષ્યકાળ ભાખ્યા. અને સંતોએ કીધું એ પ્રમાણે થયું ખરું. લ્યો, સંતોએ કીધું એ પ્રમાણે થયું ને આપણે જોઈએ છીએ, જોઈએ છીએ. વ્યાસ મુનિએ કોણ જાણે કેદી ઠેઠ ભાગવત લખ્યું. ભાગવતની અંદર કળિયુગના વર્ણનમાં એવું લખવામાં આવ્યું છે કે કળિયુગની અંદર વરસાદ વીજળી વાળા બહુ થઈ જાય. અટાણે એમ છે મંડાણો નથી ને એક ઠેકાણે ખાબકી જોઈ. બહુ વીજળી વાળા મેઘો કળિયુગની અંદર થઈ જાય. અટાણે આપણે જોઈએ છીએ. આપણે એમ થાય કે નહીં, કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે. ભવિષ્યકાળને ભાખી નાખ્યા, એને ભાખ્યું એ બધું થયું. મહાભારતની અંદર કળિયુગના વર્ણનમાં વ્યાસ મુનિએ લખ્યું કે કળિયુગની અંદર લોકો ગામડા મૂકીને શહેરોમાં રહેવા જશે, પરદેશોમાં રહેવા જશે. આ મહાભારતમાં લખ્યું છે. અટાણે લગભગ યુવા પેઢી કોઈને કેનેડા જવું છે, કોઈને પરદેશ જવું છે, બધાને. અને સંતોએ લખ્યું એમ થવું જોઈએ. તો આપણું એટલું જ કહેવાનું કે એની દીર્ઘ દ્રષ્ટિ કેવડી હશે. રીતસર લખ્યું ગામડા મૂકીને નગરોમાં લોકો રહેવા જાહે, પરદેશ જાહે.
આવું લખ્યું છે. રણગામડામાં રે હારા વાત નહીં, છોકરા વરે નહીં, બિચારા જાય ક્યાં, જાય ક્યાં? ધરાર જવું પડે, ધરાર જવું પડે. શું કરો? આપણે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચૈતન દ્રષ્ટિ થઈ એ મહાપુરુષોને ભૂત ભવિષ્ય કાળનું જ્ઞાન થયું. આપણે ભૂત ભવિષ્યનું જ્ઞાન ન મેળવી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે સદગુરુની શાન લઈને આપણા નિજ સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ ને તોય ઘણું. આપણે આપણા નિજ સ્વરૂપની અંદર સ્થિર થઈ શકીએ તોય ઘણું છે. આપણે એટલું બધું જ્ઞાન ન મેળવી શકીએ, આપણી એટલી શક્તિ નથી ને કંઈ જરૂર નહીં. આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થઈ શકીએ એટલું થાય તોય ભયો ભયો છે, એટલું થાય તોય ભયો ભયો છે. આ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિત્રાઈ, દાસ લાભું જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક દર્શાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગતના ચિત્ર ચિત્રાય છે ને ભૂહાય છે, ચિત્રાય છે ને ભૂહાય છે, ચિત્રાય છે ને ભૂસાય છે. આપણે ચિત્ર નથી જોવું, જે પાટી ઉપર ચિત્ર દોરાય છે એ પાટી જોવી. બહુ ચિત્ર હારું, પણ ચિત્ર કેની ઉપર ચિત્રાણું એ તો જો, કેના ઉપર ચિત્રાણું. ફલાણા ભાઈ બહુ રૂપાળા, આ ચિત્ર કેના ઉપર ચિત્રાણું? માલિકો ચૈતન રૂપી પાટી છે એના ઉપર ચિત્રાણું છે કે નહીં? આ ગાય બહુ રૂપાળી, આ ભેંસ બહુ રૂપાળી, આ ઘોડો બહુ સારો. આ ચિત્ર કેના ઉપર દોરાણા છે? ચૈતન રૂપી પાટી ઉપર આ સુંદર ચિત્ર દોરાણા છે. પણ આપણે ચિત્રનો મહિમા ગાઈએ છીએ, ચૈતનને તો જોડતા નથી. ચૈતનના આધારે આ ચિત્ર છે કે નહીં? ચૈતન રૂપી પાટી ઉપર આવા કેટલાય ચિત્ર દોરાય છે, અને એ સિતારાને ધન્યવાદ આપવા પડે દોરવા વાળાને. નોખા 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 ચિત્ર દોર્યા છે ભાઈ. ઓહો, એની કળા. નવા નવા ચિત્રો બનાવ્યા કરે, નવા નવા જ બનાવ્યા કરે, નીત નવા બનાવે. આખી દુનિયાના માણા ભેળા કરો તો કોઈનો શેરો મોરો એક નો થાય. ગજબ કરી નાખ્યો, ગજબ કરી નાખ્યો. અપરંપાર ધણીએ બેડલી બનાવી, બધાની શાનને ભાન જુદી, ધન્ય કારીગર ઘડવા વાળાને કેવી કરી નાખી ખૂબી. કોઈના કળવામાં નો આવે રે વલી કહે એની કારીગરી. અપરંપાર ધણીએ બેડી, બધાની પાછી શાન ભાન જુદી, બધાના પ્રકૃતિના ભેદ જુદા, એની કળા જેમ તેમ. નોખા નોખા જીવજંતુનો ઘાટ તમે જોવો, આપણે એમ થાય ગજબ કર્યો છે, ગજબ કર્યો છે. માટે ચિત્ર નહીં, જેના ઉપર ચિત્ર દોરાણું છે એની કિંમત કરો, એને ઓળખો. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત ચિત્ર ચિત્રાય, દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, તો ચૈતન એક જણાય. દરેકની અંદર એક જ ચૈતન કામ કરી રહ્યું છે. એક ચૈતન થકી લાખો કરોડો અબજો જીવ ચેતનવંત ભાસે છે. ગણતરી ન થઈ શકે એટલા જીવો ચેતનાવત ભાસતા હોય તો આ ચૈતન થકી. અરે અનંત બ્રહ્માંડો સ્થિર હોય તો આ ચૈતન થકી. ક્યાં ક્યાંય ટેકા થાંભલા ભરાવ્યા છે એવું છે નહીં. જે પૃથ્વી રૂપી બ્રહ્માંડ ઉપર આપણે બેઠા છે એ સ્થિર હોય તો એ ચૈતન થકી સ્થિર છે.
ચૈતનનો જ બધો વિલાસ છે. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક જણાય સળંગ એક સુરતા. જો તારી સુરતા એ નિરંતર ચૈતન બ્રહ્મા લાગે તો એનો સળંગ સુરત એક તાર લાગી રહ્યો છે. લાઇટના સાધનો ઘણા છે, પણ દડા સાધનોની અંદર કરંટ તો એક જ પસરી રહ્યો છે. એક જ પાવર બધા સાધનોને ફેરવી રહ્યો છે. એમ પરમાત્મા સ્વરૂપી એક જ પાવર આવા અનેક દેહોને ફેરવી રહ્યો છે. એની કળા. માણસ પોતે 2.5 મણનો હોય ને ગુણ 5 મણની ઉપાડે. આપણે એમ થાય પોતે જ 2.5 મણનો છે અને આ 5 મણની ગુણ ઉપાડે. એ ચૈતનનું બળ જ એવડું છે. 5 મણની હું અનંત બ્રહ્માંડો ઉપાડે એવો છે ને, એની શક્તિ જ એવડી છે. એટલે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે આપણા ઉપર દયા કરી એ ચૈતનની પીછાન કરાવીને આપણા જન્મને સફળ કરાવે છે. હાસું ધ્યાન, હાસું લક્ષ્ય, હાસો સિદ્ધાંત બતાવી અને જન્મ મરણના કારણમાંથી સંતો બાપલા આપને છોડાવે છે. એ મહાપુરુષોને ધન્યવાદ. એને ખૂબ ખૂબ એનો આભાર માનીએ કે પ્રાગટ્ય લઈને જ્યાં ત્યાં રખડતા આપણે એને ગોતી લીધા, એના શરણમાં લઈ લીધા, ભટકારનો અવધિ લાવી દીધો, અનધિકારીને અધિકારી બનાવ્યા. એ મહાપુરુષોને ધન્યવાદ છે. એના જન્મને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે, એના ભજન બળને ધન્ય છે. બસ આપણે એવા મહાપુરુષોની સાયામાં કાયમને માટે રહીએ અને એના શરણમાં પ્રાર્થના કરીએ કે જન્મો જન્મ આપ જેવા મહાપુરુષોની સાયા અમને મળો, આપના શરણનો આશરો અમને મળો, તમારી કરુણાની દ્રષ્ટિમાં અમારા જેવાને કાયમ હાચવો અને ધન્ય બનાવીને સફળતાના હારે લઈ જાઓ. બસ આ સિવાય કંઈ જોતું નથી એવી પ્રાર્થના કરી અને એની પાસે એના ચરણની જ્યાસના માગી અને ધન્ય ધન્ય બનીએ. સદગુરુદેવ કી જય.